ચાલો આની ચર્ચા આપણે હવે આગળના ક્લાસમાં જ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. મંગલં દિશતુ મે વિનાયકો મંગલં દિશતુ મે સરસ્વતી. મંગલં દિશતુ મે મહેશ્વરી મંગલં દિશતુ મે સદાશિવઃ. વિશ્વં દર્પણદૃશ્યમાનનગરી તુલ્યં નિજાંતર્ગતં. પશ્યન્નાત્મનિ માયયા બહિર્વોદ્ભૂतं યથા નિદ્રયા. યસ્સાક્ષાત્ કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં. તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ. ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. ચૌદમો ને 15મો શ્લોક. 13મા શ્લોક. અનાદિમાયયા સુપ્તઃ યદા જીવઃ પ્રબુધ્યતે અજન્મનિદ્રમ અસ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. શ્રુત્યાચાર્ય પ્રસાદેન યોગા
योगाभ्यासवशेन च ईश्वरानुग्रहेणापि स्वात्मबोधो यदा भवेत् भुक्तं यथान्नं कुक्षिस्थं स्वात्मत्वेनैव पश्यति पूर्णाहन्ता कवलितं विश्वं योगीश्वरस्तथा यदा तदा यदा जीवः प्रबुध्यते तदा अद्वैतं बुध्यते इति 13મા શ્લોકમાં કહેવામાં આવ્યું. યદા અને તદા એ શબ્દનો અર્થ આ શ્લોકમાં 2 શ્લોકોમાં સમજાવે છે. યદા ક્યારે શ્રુત્યાચાર્ય પ્રસાદેન શ્રુતિના આચાર્યના પ્રસાદ અનુગ્રહથી યોગાભ્યાસ વશેન ચ યોગનો અભ્યાસ અને ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ તદ્વશેન તદનુષ્ઠાન પ્રભાવેન તો યોગનો અર્થાત ચિત્ત એકાગ્રતાનો દીર્ઘકાળ સુધી જે અભ્યાસ કર્યો હોય એના પ્રભાવથી ચિત્ત સ્વયં એકાગ્ર થાય અથવા દીર્ઘકાળ સુધી નિર્ધ્યાસન અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિનું સેવન કર્યું હોય તો એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. ઈશ્વરાનુગ્રહેણાપી ઈશ્વર પહેલા જેની ઉપાસના આરાધના કરવામાં આવતી હતી અને હવે શ્રવણ મનન દ્વારા જ અનુસંધાન કરવામાં આવે છે. ઈશ્વરની કૃપા ઉપાસક ચિત્તે સ્વતત્વ આવિષ્કરણમ ઉપાસકના ચિત્તમાં એ પરમાત્મા સ્વયં આત્મરૂપે આવિષ્કૃત થાય પ્રગટ થાય. આ તદા આટલું થાય ત્યારે યદા સંપદ્યતે પુરુષ તદા પ્રબુધ્યતે ઇતિ શ્રુતિયુક્ત યદા શબ્દો વ્યાખ્યાત. તો યદા એટલે આટલું થાય ત્યારે વાસ્તવમાં પ્રબુધ્યતે ત્યારે જાગૃત થાય છે. એ પ્રકારે શ્રુતિમાં યદા જીવ પ્રબુધ્યતે યદા એટલે શું તો આટલી વસ્તુ થાય ત્યારે પ્રબુધ્યતે ત્યારે ઉઠે છે. તો એના સમર્થનમાં વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા શ્રુતિનો પ્રસાદ ગયો કે વેદાંત એટલે તત્વમસી મહાવાક્ય એમાં જે જીવન ઐક્યના બોધનું વિજ્ઞાન વિશેષ જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. એના વિશે જે નિશ્ચિત છે અર્થાત એ જ્ઞાનનો જે અર્થ છે એટલે બ્રહ્મ જીવ બ્રહ્મ ઐક્ય વેદાંત એટલે કે તત્વમસી મહાવાક્ય એનું વિશેષ જ્ઞાન એનો અર્થ એટલે જીવન બ્રહ્મના ઐક્ય એ વિશે જે લોકો સુનિશ્ચિત છે તો શ્રુતિનો પ્રસાદ હોય તો જ આ જીવ બ્રહ્મના ઐક્યના જ્ઞાનમાં નિશ્ચય જન્મે. અથવા તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ કે વેદાંતનું વિજ્ઞાન એ જ એક અર્થ કે પ્રયોજન છે. તો અર્થનો અર્થ વિષય કરીએ તો વેદાંતના વિજ્ઞાનનો વિષય જે જીવ બ્રહ્મ ઐક્ય છે એમાં જે સુનિશ્ચિત છે અર્થનો અર્થ પ્રયોજન કરીએ તો વેદાંતનું વિજ્ઞાન એ એકમાત્ર જેનું એક જ માત્ર પ્રયોજન છે એવા સુનિશ્ચિત. તેનો ભાવ એ છે કે એમના જીવનમાં આ પ્રકારનો નિશ્ચય થઈ ગયો છે કે વેદાંત અર્થાત મહાવાક્યમાં જે બોધ કર્યો છે એ બોધ પ્રાપ્ત કરો એ એકમાત્ર હવે જીવનનું પ્રયોજન છે, બીજું કોઈ પ્રયોજન નથી. આ પ્રકારે જેમનામાં તીવ્ર જિજ્ઞાસા કે મુમુક્ષુતા જાગૃત થઈ છે. અને એનો અંત શેમાં આવે? છેવટે શ્રવણ મનન વગેરેનો અંત શેમાં આવે? તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ વેદાંતનું મહાવાક્યનું જે વિજ્ઞાન વિશેષ જ્ઞાન છે કારણ કે એ પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણથી જાણીત નથી અથવા તો એ ઇન્દ્રિય કે મનના જ્ઞાનનો વિષય નથી. એવા પ્રકારનું જે જ્ઞાન છે વિશેષ જ્ઞાન એનો અર્થ એટલે જીવન બ્રહ્મનો ઐક્ય અર્થ કે હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનમાં જે સારી નિશ્ચિત થયા છે. એટલે શ્રુતિનો પ્રસાદ શાસ્ત્રનો પ્રસાદ એટલે શાસ્ત્રમાં જિજ્ઞાસા કે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ એનો નિશ્ચય થયો એ પણ મોટો પ્રસાદ છે. શાસ્ત્રના જ્ઞાનમાં રસ ઉત્પન્ન થવો અને એને જ પોતાના જીવનનું મુખ્ય પ્રયોજન કે ધ્યેય બનાવવું કે ધ્યેય છે એમ પ્રાપ્ત કરવું એ મહાન એનો અનુગ્રહ તો છે. અને પછી એ જ શ્રુતિના એ જ અનુગ્રહ. તો શ્રુતિની કૃપા જેને કારણે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા જન્મી એ કૃપા છે જ્ઞાનમાં અને જ્ઞાન નિષ્ઠામાં પરિણમે. એ જ કૃપા છે
એટલે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને ગુરુ પાસે જવું જ જોઈએ. એટલે આ જિજ્ઞાસા જે ગુરુ પાસે લઈ જાય, એ જિજ્ઞાસા શ્રવણ મનન નિધિધ્યાસન બધું કરાવે. અવગતિ પર્યંતમ, જિજ્ઞાસા એટલે જ્યાં સુધી ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી રહે છે. આમ જાણવાની ઈચ્છા ને જિજ્ઞાસા, જ્યાં સુધી જાણવાનું પૂરું ન થાય ઈચ્છા રહેવાની. ઈચ્છા હોય ત્યાં સુધી એને કોઈક ને કોઈક રીતે ધક્કો મારવાની છે, ધકેલવાની, ઈચ્છા પૂરી કરવા માટે. આપણા મનમાં કઈ ઈચ્છા જન્મે ત્યારે શું થાય છે, ઈચ્છા પૂરી ન થાય તો ધકેલા જ કરે આપણને. તેવી રીતે આ જ્ઞાન ઈચ્છા પણ એને ધકેલે. એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસન આમાં બસ પ્રયુક્ત કર્યા જ કરે અને છેવટે ઈચ્છા ફળીભૂત થાય આ જ્ઞાન પ્રાપ્તિમાં અને જ્ઞાન નિષ્ઠામાં. તો આ રીતે શ્રુતિનો પ્રસાદ કે અનુગ્રહ કર્યો. આચાર્યવાન પુરુષો વેદ. તો ત્રીજી પાદમાં કહ્યું ગુરુ દીક્ષા સંપન્ન પુરુષ આત્માનમ ઉપસંપદ્ય સુખી નિવૃત્તો ભવતિ ઇત્યર્થ. આચાર્યવાન એટલે ગુરુ દીક્ષા સંપન્ન, તો જેના આચાર્ય છે અર્થાત જેનો કોઈ મહાપુરુષે શિષ્ય તરીકે સ્વીકાર કર્યો છે ત્યારે આચાર્યવાન બને. એટલે કે ગુરુ દીક્ષા સંપન્ન અર્થ એવો છે કે ગુરુએ દીક્ષા આપી, અર્થાત ગુરુ એનો શિષ્ય રૂપે સ્વીકાર કર્યો. એટલે કોઈક મહાપુરુષના મનની અંદર આ પ્રકારની ભાવના જન્મી કે એનું કલ્યાણ થાવ, અને આ રીતે એનો શિષ્ય રૂપે સ્વીકાર કરવામાં આવ્યો. તો આચાર્યવાનો અર્થ એવો જ છે કે આચાર્ય સ્વીકાર કર્યો, એટલે કે આચાર્યના અનુગ્રહ પ્રાપ્ત થયો. એના મનમાં, આચાર્યના મનમાં આવા જ્ઞાનિન તત્વદર્શિન ઉપદેશન્તિ તે જ્ઞાનમ, આ જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો તને જ્ઞાનનો ઉપદેશ કરશે. એમના મનમાં ઉગશે કે બસ આનો ઉપદેશ કરવો જોઈએ, એને આચાર્યવાન કહેવાય. માત્ર આપણે કોઈની પાસે ગયા એટલે આચાર્યવાળા થઈ ગયા નહીં, પણ આચાર્યના મનમાં એ ઉગે કે આને જ્ઞાન થવું જોઈએ, આનો ઉપદેશ કરવો જોઈએ, અને જ્ઞાન થવું જોઈએ. એવું આચાર્યના મનમાં ઉગે પછી કામ પતી ગયું એવું કહે છે. આચાર્યવાન પુરુષો વેદ. વેદ એટલે શું? આત્માનમ ઉપસંપદ્ય, જ્ઞાન પ્રાપ્ત આત્માને પ્રાપ્ત કરે છે, આત્માને જાણે છે. સુખી નિવૃત્તો ભવતિ ઇત્યર્થ, સુખી બને છે. નિવૃત્તો ભવતિ એટલે સુખી જ બને છે, મુક્ત બને છે. તો આ પ્રકારે સંતુષ્ટ બને છે, તૃપ્ત બને છે. તો આચાર્યવાન એટલે છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે જેને આચાર્ય પ્રાપ્ત થયા છે, આચાર્યનો સ્વીકાર કર્યો છે, અર્થાત જે શિષ્ય છે એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આચાર્યવાન એટલા જ માટે કે આચાર્યના મનમાં કંઈક થાય એવું ત્યારે થાય આના મનમાં થયું હોય. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, આમ પ્રણિપાત સેવા પરિપ્રશ્ન એમ કરવાથી આચાર્યને પ્રસન્ન કર્યા હોય એટલે એના મનમાં શિષ્યત્વની ભાવના છે, પણ જોડે આચાર્યમાં ગુરુની ભાવના પણ જન્મી. એટલે ભગવાન કૃષ્ણના મનમાં ગુરુની ભાવના જન્મે ત્યારે જ પછી ઉપદેશનો પ્રારંભ થાય. કોઈ પ્રશ્ન પૂછે એટલે તરત ઉત્તર મળે એવો નિયમ નથી આવતો. તસ્મૈ સહોવાચ પિતામહશ્ચ, આમ આશ્વાને પિતામહ પાસે બ્રહ્માજી પાસે જઈને પ્રશ્ન તો કર્યો. હરિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્વિષેયમાનામ નિગુઢમ, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. તસ્મૈ સહોવાચ પિતામહશ્ચ, ત્યારે પિતામહે એને ઉત્તર આપ્યો. તો પ્રશ્ન પૂછીને આમ જોયા જ કરે, આડું અવળું જોયો તો શું ધારે ઉપેક્ષા કરે? ઉપેક્ષા ન કરી. અર્થાત પિતામહે આશ્વાને ઉપેક્ષા ન કરી, એનો આદર કર્યો, એનો સ્વીકાર કર્યો, ત્યારે આચાર્યવાન બને એમ કહેવાય. એટલે આ લોકોને ખાતરી જ છે કે આચાર્યવાન પુરુષો વેદ. આચાર્ય જે સાચા અર્થમાં આચાર્ય છે, આ ચિનોતે શાસ્ત્રાની સ્વયં પ્રાણ આચાર્ય સ્થાપયત્યપી, પોતે આચાર્ય શાસ્ત્રનું ચયન કર્યું છે, બીજાને એમાં વળી પાછા સ્થાપિત કરે છે. સ્વયં આચાર્ય યસ્માત, આચાર્ય સ્થાપયત્વપી, બીજાના આચારમાં સ્થાપિત કરે છે. સ્વયં આચાર્ય યસ્માત, સ્વયં પણ આચરણ કરે છે, પણ આચાર્ય કહેવાય છે. આવા આચાર્ય જેને પ્રાપ્ત થયા છે એને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. પછી યોગાભ્યાસ બલેન છે, યોગાભ્યાસ વશેન છે, તતસ્તુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન. તો ત્રીજી પાદમાં કહે છે યત અયમ જ્ઞાન પ્રસાદેન
विशुद्धान्तःकरण ब्रह्म द्रष्टुम योग्य भवति। अतएव ध्यान साधन संपन्न सर्व अवयव भेद वर्जितम तमात्मा उपलभते इत्यर्थः। ततः तु तम पश्यते निष्कलम ध्यायमानः। ततः तु तम ध्यायमानः निष्कलम ध्यायमानः तम पश्यते। तम निष्कलम ध्यायमानः तम निष्कलम पश्यते। ध्यान कोનું કરવાનું છે? મહત્વ નિષ્કલમ ધ્યાયમાનઃ। નિષ્કલમ એટલે સર્વ અવયવ ભેદ વર્જિતમ। જે પરમાત્માનું ધ્યાન કરવાનું છે, પરમાત્મા નિષ્કલ નિરવયવ છે, એટલે નિરાકાર નિર્વિશેષ છે। એટલા માટે ધ્યાન માટે વિશેષ પ્રકારની મનની યોગ્યતા જોઈએ। મન સામાન્ય કોઈ આકાર વાળી વસ્તુનું કે આ સાકાર પરમાત્માનું ધ્યાન પ્રમાણમાં સરળતાથી કરી શકે, પરંતુ નિર્વિશેષ કે નિરાકાર પરમાત્માનું ધ્યાન એના માટે પેલું યોગાભ્યાસ વશેન છે, યોગના અભ્યાસનું બળ હોવું જોઈએ। તતઃ એટલે યતઃ, તતઃ એટલે તેથી, આ તતઃનો અર્થ ત્યાર પછી એવું તતઃ તેથી। યતઃ અયમ જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધાંતઃકરણ બ્રહ્મ દ્રષ્ટુમ યોગ્યો ભવતિ। તો જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તતસ્તુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન, એ પ્રકારનું છે। જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ એટલે એ ટીકામાં કહેવામાં આવ્યું। યતઃ એમ જ્ઞાન તતઃ કહ્યું એટલે પેલું યતઃ ઉમેરાયું। જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, આ જ્ઞાન વસ્તુ ત્યાં આગળ તો ખરેખર તો બુદ્ધિ થવો જોઈએ, પણ આપણે બુદ્ધિનો કાઢવા મનનો અનુગ્રહ પ્રાપ્ત કરવો યોગાભ્યાસથી। યોગ અભ્યાસથી આપણે આપણા મનને અનુકૂળ બનાવવો। યોગ અભ્યાસમાં કર્મયોગ પણ આવી જાય અને ઉપાસના પણ આવી જાય। એટલે તમક્રતુ પશ્યતિ વીત શોક ધાતુ પ્રસાદાત મહિમાનમાત્મન। ધાતુ અર્થાત અંતઃકરણનો પ્રસાદ જોઈએ, એટલે કે આપણે આપણા અંતઃકરણને આપણે આપણા મનને અનુકૂળ બનાવવું જોઈએ। એને જ આત્મકૃપા કહે। આત્મા મનની કૃપા એટલે મન આપણે અનુકૂળ બને। મને એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, આ મન જ બંધન મોક્ષ બંધનનું કારણ છે। આત્મૈવ હ્યાત્મનો બંધુ, આત્મ મન પોતાનું બંધુ પણ હોય અને શત્રુ પણ હોય। તો યોગનો અભ્યાસ એટલે આપણા મનને મિત્ર બનાવવું। મન મિત્ર ક્યારે બને? બંધુરાત્માત્મનસ્તસ્ય યેન આત્મૈવાત્મના જીતઃ। જેણે પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એ વ્યક્તિ માટે મન મિત્ર છે, અને એ નથી થયું એના માટે મન શત્રુ છે। તો વિજય પ્રાપ્ત કર્યો અર્થાત જેણે પોતાના મનને રાગ દ્વેષથી મુક્ત કર્યું। એટલે મન રામના પ્રવાહમાં, કામના પ્રવાહમાંથી, જ્યાં સુધી આ સારથી પેલો કામ હોય ત્યાં સુધી એને ફાવે ત્યાં રસ, જીવન રસ દોરી જાય। એટલે ભગવાન કૃષ્ણ કે રામ સ્થાપિત થવા જોઈએ સારથીના સ્થાને। તો એવી રીતે કામમાંથી રામમાં પરિવર્તન કરો। ટૂંકમાં આપણા મનમાં આ પ્રકારનો અભ્યાસની અંદર આવી જાય ભગવાનનું ધ્યાન, એટલે ભગવાનનું પૂજા જપ બધું એમ એમ કરવાથી ધીમે 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 આપણા મન જે કામના પ્રવાહમાં છે એ રામના પ્રવાહમાં આવે। એવું જ છે યોગાભ્યાસ બલેન છે। એમાં પહેલો કર્મયોગ આવે, જેમાં ઈશ્વરને પોતાના કર્મ સમર્પિત થાય, અને પછી ધ્યાન યોગ આવે, જેમાં ઈશ્વરની માનસિક કર્મ એટલે બંને રીતે ઈશ્વરની ઉપાસના, કર્મ દ્વારા ઈશ્વરની આરાધના અને પછી માનસિક આરાધના। એ રીતે જ્ઞાન પ્રસાદેન, જ્ઞાન અર્થાત પોતાની બુદ્ધિ કે અંતઃકરણ પર પ્રસન્ન બને। વિશુદ્ધ સત્વ એટલે શુદ્ધ અંતઃકરણ બન્યો એટલે અંતઃકરણ અનુકૂળ બને। અંતઃકરણ અશુદ્ધ એટલે રાગ અને દ્વેષ, રજસ તમસ, એ જ અંતઃકરણ પ્રતિકૂળ બનાવે છે। શુદ્ધિ અર્થાત સાત્વિક અંતઃકરણ જે રાગ દ્વેષના પ્રવાહ મુક્ત છે એ અનુકૂળ બને। બ્રહ્મ દ્રષ્ટુમ યોગ્ય ભવતી, કારણ કે શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કરવાને કારણે એ બ્રહ્મના દર્શન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે। અતએવ ધ્યાન સાધન સંપન્ન, આ પ્રકારે બ્રહ્મનું ધ્યાન કે બ્રહ્મનું અનુસંધાન કરવાની ક્ષમતા જેને પ્રાપ્ત કરી છે। નિષ્કલમ પશ્યતે, નિષ્કલમ સર્વ અવયવ ભેદ વર્જિતમ તમ આત્માનું પશ્યતે ઉપલબ્ધતે। કારણ કે આત્મા કેવો છે? નિરવયવ છે। સર્વ અવયવ ભેદ વર્જિતમ, સર્વ વિશેષતાથી, સર્વ આકારથી, સર્વ એનાથી મુક્ત છે।
અને તેથી મન એ પ્રકારે અંતર્મુખ બન્યું હોય, સૂક્ષ્મ બન્યું હોય, સૂક્ષ્મતાને એકાગ્રતા પ્રાપ્ત થઈ હોય, ત્યારે પછી એને એક જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં ધ્યાન અનુસંધાન ટૂંકમાં નિરવય કે નિર્વિશેષ આત્માનું અનુસંધાન કરવાની ક્ષમતા એ મને પ્રાપ્ત કરી હોવી જોઈએ. એ માટે યોગાભ્યાસ અવશ્યનો છે. કર્મયોગ અને ધ્યાન યોગના અભ્યાસથી આ પ્રકારે સૂક્ષ્મ કે નિરવય આત્માનું અનુસંધાન કરવાની યોગ્યતા એને પ્રાપ્ત કરે છે. એ શ્રુતિના આચાર્યના પ્રસાદથી એ તો ખરું જ. તો શ્રુતિના આચાર્યનો પ્રસાદ પણ ક્યારે કામ લાગે? આત્મ પ્રસાદ હોય ત્યારે, અંતઃકરણની કૃપા હોય ત્યારે શ્રુતિના આચાર્યના પ્રસાદથી પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન આત્મ અનુસંધાન કરનાર એ પરમાત્માના દર્શન કરે છે, આત્માના દર્શન કરે છે. ઇત્યાર થાય. અને છેવટે ઈશ્વરાનુગ્રહાદપી યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વૃણુતે તનુમ સ્વામિતિ. પાછો મુંડકોપનિષદ, કઠોપનિષદ બંનેમાં તો કહે છે ચોથી પાદનોમાં એષ પરમાત્મા યમ જીવમ વૃણુતે તેનૈવ લભ્ય તસ્યૈવ સ્વસ્વરૂપમ પ્રકાશયતિ છે ઇત્યર્થ. આમાં ઘણા બધા સર્વનામ વાપર્યા છે, એટલે કયા સર્વનામનો શું અર્થ કરવો એ વિશે ઘણો ચર્ચા છે. એ દરેક અર્થઘટન બહુ સુંદર અર્થ આપે છે આપણને. એટલે વેદાંતિન લોકો આવો અર્થ કરે, યમેવ એષ વૃણુતે તેન લભ્ય. યમ આત્માનમ એષ સાધક વૃણુતે તેન વરિત્રા લભ્ય. તો આ સાધક જ્યારે આત્માને પસંદ કરે, અર્થાત પોતાના જીવનમાં આત્મા કે પરમાત્મા સિવાય કોઈ બીજું પ્રયોજન જ્યારે ન જ રહે, ત્યારે એ પરમાત્મા જ્ઞાનનો વિષય બને. તસ્યૈષ આત્મા સ્વામ તનુ વૃણુતે. એટલે આપણા જીવનમાં એકમાત્ર પરમાત્માનું જ વર્ણ થયું હોય. એ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાન કહે સર્વધર્માન પરિત્યજ્ય, બીજા બધા લોકોનો તો ત્યાગ, બીજા બધા ધ્યેયનો ત્યાગ કરે ને. એકમાત્ર પ્રયોજન છે આત્મા, એ સિવાય બીજું કોઈ પ્રયોજન ન રહ્યું હોય. મામ એકમ શરણમ વ્રજ, હું જ વાસ્તવમાં તારો આત્મા છું, મારું શરણ ગ્રહણ કર. અર્થાત એક તો એ કે હું જ ધ્યેય છું એવું જાણ. શરણનો અર્થ અહીંયા સમજ જ છે, જ્ઞાન જ છે. વ્રજ એટલે કોઈ ગત્યાર્થ કે ધાતુ આવે એટલે એનો અર્થ જ્ઞાન જ કરવામાં આવે. તો પહેલા તો તારામાં એ સમજ જાગૃત થવી જોઈએ કે હું તારો જીવનનું ધ્યેય છું, મારા સિવાય બીજું કોઈ ધ્યેય ન હોવું જોઈએ. યદ કરોસી, યદ અશ્નાસી, યદ જુહોસી, યદ દદાસી, યદ તપસ્યસી, મત કર્મ મત પરમ મત ભક્ત સંગવર્જિત. બસ હું જ હું. સર્વધર્માન પરિત્યજ્ય, ટૂંકમાં યદ કરોસી, યદ અશ્નાસી, અથવા મત કર્મ, જે કર્મ કરે પણ મારા માટે. મત ભક્ત, પ્રેમ પણ મને જ કર. મત પરમ, ધ્યેય પણ હું જ હોવું જોઈએ. આ રીતે ભગવાનનું શરણ. ભગવાનનું શરણ લેવું એટલે કે જીવનમાં ભગવાન જ ધ્યેય હોય, પ્રેમ પણ એને જ થતો હોય અને સેવા પણ એની જ થતી હોય. આનું નામ છે વર્ણમ. આનો અર્થ થયો ભગવાનને પસંદ કરવા કે આત્માને પસંદ કરવા. તું જાણે કે ભક્તિમાં ભગવાનને પસંદ કરવા, એની સેવા દ્વારા, પ્રેમ દ્વારા, અથવા તો એને ધ્યેય રૂપે સ્વીકારવા. વેદાંતમાં ભગવાનને પસંદ કરવા એટલે એ જ માત્ર એક જ્ઞાનનો વિષય હોય. અહીં પણ ઈશ્વરાનુગ્રહાદ અપી, એટલે ઈશ્વરનું, એટલે એનું અર્થઘટન આ પ્રકારે કર્યું કે એષ પરમાત્મા યમ જીવમ વૃણુતે, એવું કર્યું. ભક્તિ આચાર્યો આ વાક્ય આ રીતે અર્થ કરે કે આ ઈશ્વર જ્યારે જે જીવને પસંદ કરે છે, તો કોને આ જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન કોને થાય? તસ્યૈષ આત્મા વૃણુતે તનુ સ્વામ. એ સાધકની સમક્ષ આ પરમાત્મા કે ઈશ્વર પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. કોની સમક્ષ? તો વેદાંત એમ કહે કે જેણે ઈશ્વરને પસંદ કર્યો છે, જે સાધકે, એ સાધક સમક્ષ ઈશ્વર પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. ત્યારે ભક્તિ આચાર્ય એમ કે જે ઈશ્વર જ્યારે આ સાધકને પસંદ કરે ત્યારે ઈશ્વર પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. બસ કહે છે એનું પ્રાધાન્ય છે. ટૂંકમાં એક જગ્યાએ તત્પદનું પ્રાધાન્ય છે, ઈશ્વરની કૃપાનું પ્રાધાન્ય. ભક્તિ માર્ગ એટલે ઈશ્વરની કૃપાનું પ્રાધાન્ય. ઈશ્વર જેને પસંદ કરે, વેદાંત પૂછે કે ઈશ્વર શું કામ એને જ પસંદ કરે, એને કશું કર્યું તો હોવું જોઈએ ને, એમ કરીને પાછું એના પર લઈ આવે.
પેલો કે એ કરવાની પ્રેરણા કોણે આપી? હા કે ભાઈ એણે કંઈ કર્યું ત્યારે ઈશ્વરની કૃપા પ્રાપ્ત, પણ એવું કરવા માટેની પ્રેરણા ક્યાંથી જન્મી? મેં જીવનમાં ઈશ્વરને પસંદ કર્યો, એ મારો પુરુષાર્થ થયો અને માટે ઈશ્વરની કૃપા મને પ્રાપ્ત, ઈશ્વર મને દર્શન આપે. પણ મેં ઈશ્વરને પસંદ કર્યો એ પ્રકારની પ્રેરણા તો ઈશ્વર પાસેથી જ આવે ને પાછી. એટલે આ તો અનિર્વચનીય વસ્તુ છે. એટલે આની ચર્ચા ચાલ્યા જ કરે, પણ અનિર્વચનીય ટૂંકમાં બધું જોઈએ. આમ ઈશ્વરની પ્રેરણા સ્વીકારે તો ઈશ્વર અનુગ્રહ જોઈએ, અને પોતાનો પુરુષાર્થ સ્વીકાર આત્માનો અનુગ્રહ જોઈએ. એટલે ઈશ્વર કૃપા પણ જોઈએ, આત્મકૃપા. છેવટે બે જુદા છે ને, એટલા માટે આવું છે. ઈશ્વરના આત્મા જુદા તો હોત તો પછી આ પ્રશ્નનો કે ઉત્તર આપી શકાયો હોત. બંધ એક હોવાને કારણે એવું નક્કી ના કરી શકાય કે આત્માની સીમારેખા ક્યાં અને ઈશ્વરની સીમારેખા ક્યાં, કારણ કે એ બેના કોઈ અંતમાં તો બેના ભેદ નથી. તસ્યૈવ સ્વસ્વરૂપમ પ્રકાશયતિ છે. તો પરમાત્મા જે સાધને પસંદ કરે એના વડે પરમાત્મા પ્રાપ્ત છે. એની સમક્ષ પરમાત્મા પોતાના સ્વરૂપ પ્રકટ કરે છે. ઈશ્વર કૃપા. આટલી વસ્તુ થઈ. યદા આ બધું થાય ત્યારે આટલી શરતો જણાવવામાં આવી ને, શ્રુત્યાચાર્ય પ્રસાદેન યોગાભ્યાસ વશેન છે ઈશ્વરાનુગ્રહેણાપી સ્વાત્મબોધો યદા ભવે. છેલ્લા વાક્યમાં કહે છે 22મા પાના પર, એતૈ સાધનૈ યદા સંપદ્યતે પુરુષઃ તદા પ્રબુધ્યતે ઇતિ સ્મૃતિયુક્ત યદા શબ્દઃ વ્યાખ્યાતઃ. એતૈ સાધનૈ, આ ચાર પ્રકારના અનુગ્રહથી યદા પુરુષ સંપદ્યતે, આ ચાર પ્રકારના સાધનથી જ્યારે સંપન્ન બને પુરુષ એટલે કે વ્યક્તિ કે સાધક, તદા પ્રબુધ્યતે ત્યારે એને જ્ઞાન થાય. ઇતિ સ્મૃતિયુક્ત અનાદિમાયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. યદા સ્મૃતિ એ શ્લોકની અંદર જે યદા શબ્દ કહેવામાં આવ્યો એનો અર્થ વાર્તિકારે આ પ્રકારે સમજાવ્યો. અજમ અનિદ્રમ અદ્વૈતમ બુદ્ધિતે તદા. તો ત્યારે એનો અર્થ પછી આ 15મા શ્લોકમાં હતો. એટલે કહ્યું કે ભુક્તમ યથા અન્નમ કુક્ષિસ્થમ સ્વાત્મત્વેનૈવ પશ્યતિ. યથા ભુક્તમ કુક્ષિસ્થમ અન્નમ, અન્ન જ્યારે એનો આહાર કરવામાં આવે પછી શું શું હોય બધું, શ્રીખંડ હોય અને પછી રાજગરાની પૂરી હોય, પાછો મોરિયો હોય, પાછી કઢી હોય, પાછી બટેટાનું શાક હોય. આ શું 11 તો જાઓ ચલાવી મળે 11 છે બાપુ. હવે 11 રોજ કરવાનો તો વાંધો ના આવે. આવું હોય કુક્ષિસ્થમ ભુક્તમ. એટલા જ માટે ત્યાં જ્યારે યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે રસોઈના ચાર્જમાં કોને રાખવા? ભીમને રાખો. જેને ખાવામાં રસ હોય એને હંમેશા, નહીં તો જે બીજા બધાને ભૂખ્યા રાખે નહીં. એટલા માટે જ્યારે યોજના કરવામાં આવે ત્યારે કેવી યોજના કરવામાં આવે? એટલે જેને ભોજનમાં રસ હોય એને જ હંમેશા ભોજનના ચાર્જમાં રાખીએ તો સારું ભોજન મળે. અને પ્રેમથી ખવડાવે ખરો. એને ખબર છે કે એને કેટલું ખાવા જોઈએ છે, અને એટલે બધાને એ રીતે ખવડાવે પણ ખરો. લોકો બસ બસ આટલું મૂકું. ઘણા પ્રશ્નો એવું પૂછતા હોય છે. જરાક પૂછે આટલું મૂકું, આટલું ચાલશે, આટલું ક્યાં? ગૃહસ્થી વખતે પણ આવો સંકોચ બહુ થતો. આપણને સંકોચમાં મૂકી દે. આટલી વાડકીઓ આપે, આટલી નાની વાડકીઓ આપે અને 10 વાડકીઓ આટલી હોય. એક કોળીઓ માણસ થાય. ભાઈ કેટલી વાર માંગ તમે છોડો ત્યારે ચાલો. અથવા મૂકે ત્યારે આટલું મૂકે. ભાઈ મૂકને તો બીજું હોય સારું જાઓ. એટલે એવા લોકોને પીરસવા ના રખાય. એટલે એવા લોકોને અન્ન ક્ષેત્રમાં ચાર્જમાં એમને ના રખાય. એ ખરું. ભાઈ ભૂતકાળમાં ખાધું હોય, અત્યારે ના ખાતા હોય કદાચ, પણ ભૂતકાળમાં ખાવાનો સ્વાદ લીધો હોય તો એ બરાબર છે. તો ખબર પડે પ્રત્યક્ષ અનુભવથી.
એટલે કુક્ષિસ્થમ અન્નમ ભુક્તમ આ પ્રકારે અન્નનો આહાર કરવામાં આવે અને બરાબર પેટમાં ઉદરમાં બરાબર સ્વસ્થ સ્થિર થઈ જાય, સ્થિર થઈ જાય. સ્વાત્મત્વેન પશ્યતિ. આજે બહિર્ગતમ વિશ્વમ માયા બહિર્ભૂતમ એવા આ માયાને કારણે જે વિશ્વ જ્યાં બહાર હોય એવું જણાય છે. એ વિશ્વ જ્ઞાન થાય ત્યારે પોતાની અંદર એનો અનુભવ કરે છે. એટલે અદ્વયમ સ્વાત્માન અદ્વયમ. બહાર હોય ત્યાં સુધી વિશ્વ સાથે દ્વૈત છે, અંદર આવી જતા દ્વિતીય બની જાય. આમ જ્યાં સુધી પેલું ભોજન બહાર હોય ત્યાં સુધી કેવું છે? દ્વિતીય છે, અન્ય છે. અને આહાર કરવામાં આવે ત્યારે અદ્વૈત બની જાય. તો આ દ્વૈતમાં અદ્વૈત કેમ એનું સુંદર દ્રષ્ટાંત આપ્યું. એકને એક જ વસ્તુ જયારે બહાર હોય ત્યારે દ્વિતીય છે, અન્ય છે, એનો આહાર કરવામાં આવે ત્યારે કે અદ્વૈત સ્થાપિત થાય છે ને. તો માયાને કારણે બહિ ઉદ્ભૂતમ એવા આ માયા જે જગતને પોતાની બહાર છે એવું દર્શાવ્યું છે. એ માયાનો પ્રભાવ દૂર થાય ત્યારે જેને પેલું અન્ન પોતાનું હું બની ગયો. અત્યારે અન્નમાં ઇદમ એવો ખ્યાલ હતો. થાળીમાં હોય ત્યાં સુધી આ એવો ખ્યાલ હોય. તો એ લાડુ જયારે પેટમાં થાય બરાબર સ્વસ્થ સિદ્ધ થાય ત્યારે હું એવો ખ્યાલ ઉત્પન્ન. આશ્ચર્યની વાત છે ને. એકને એક જ વસ્તુ થાળીમાં હોય ત્યાં સુધી આ અને પેટમાં આવે ત્યારે હું. એકને એક જ જગત અજ્ઞાન હોય ત્યારે આ અને જ્ઞાન થાય ત્યારે હું. આ પ્રકારનો ભુક્તમ યથા અન્નમ કુક્ષિસ્થમ સ્વાત્મત્વેન પશ્યતિ. પછી રોટલી હોય કે જે હોય તે હું છું એમ બની જાય છે. પૂર્ણ અહંતા કબલિતમ વિશ્વમ. તે રીતે પૂર્ણ અહંતા એને પ્રાપ્ત કરે છે એના વડે. તથા યોગીશ્વર. તેવી રીતે આ યોગીઓમાં પણ ઈશ્વર કે યોગેશ્વર તે સર્વ યોગીઓનો જે ઈશ્વર છે તે પણ આ પૂર્ણ અહંતા કબલિતમ વિશ્વમ સ્વાત્મની પશ્ય સ્વાત્મત્વેન પશ્યતિ. પૂર્ણ અહંતાને કારણે કોળીઓ કરાઈ ગયેલું જે વિશ્વ છે એને પણ પોતાના આત્મરૂપે જોઈએ છે. તો કોળીઓ કરાયેલું અન્ન જેવી રીતે આ ભોગતા આત્મરૂપે જોઈએ છે તેવી રીતે આ યોગીશ્વર આ સમગ્ર જગતને જયારે પૂર્ણ અહંતાથી કોળીઓ કરી જાય ત્યારે સ્વાત્મા આત્મરૂપે જ જોઈએ છે. એ સમજાવે છે બીજા પેરેગ્રાફમાં. તદા શબ્દાર્થમ અદ્વૈત બોધમ વિવૃણોતિ ભુક્તમિતિ. તદા અદ્વૈતમ બુધ્યતે. તદા ત્યારે અદ્વૈતમ બુધ્યતે એટલે કે અદ્વૈત બોધમ. તો ત્યારે એને અદ્વૈતનો બોધ પ્રાપ્ત થાય એનું વિવરણ કરે છે ભુક્તમિતિ. સ્ફુટાર્થ સમેત અંત સમય તો આ તો સ્પષ્ટ છે. એ ટૂંકમાં ટીકાકારની ટીકા જ નથી કરતા. એટલે પૂર્ણ અહંતા એટલે શું? એનો અહમ ભાવ જે છે એક ઉપાધિમાંથી ઉઠીને સર્વમાં સ્થાપિત થાય છે. સર્વભૂત સમાત્માનમ સર્વભૂતાની ચાત્મની અથવા યસ્તુ સર્વાણી ભૂતાની આત્મત્વેન વાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતોન વિજુગુપ્સતે. તો હવે સર્વભૂતાની આત્મત્વેન અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ. તો ભૂત માત્રમાં જળ ચેતન માત્ર રહેલા આત્માના દર્શન કરે છે અને સર્વને પણ આત્મામાં જુએ છે. એનો અદ્વૈત ભાવ. તો ત્યારે એને પૂર્ણ અહંતા. અહંતા આવે એની આ એક ઉપાધિમાં મર્યાદિત નથી પરંતુ પૂર્ણ બની ગઈ છે. પૂર્ણમેવ અવશિષ્યતે. ક્યાં તો સર્વમાં અહમભાવ સ્થાપિત છે. જેમાં આપણી અહમ બુદ્ધિ હોય આપણામાં છે એ પ્રકારનું આપણું જ્ઞાન હોય. આ શરીરમાં અહમ બુદ્ધિ છે કે શરીરમાં અંદરની વસ્તુમાં અહમ બુદ્ધિ છે માટે મારામાં છે. અન્નમાં અહમ બુદ્ધિ કેમ છે? અંદર છે એટલા માટે. તો જે વસ્તુ પોતાની અંદર હોય અહમ બુદ્ધિ હોય એ વસ્તુ પોતાની અંદર હોય કે અંદર હોય એમાં અહમ બુદ્ધિ હોય તેવી રીતે આ સમગ્ર વિશ્વમાં અહમ બુદ્ધિ જ્યારે આવે ત્યારે એ પોતાની અંદર આવી ગઈ. એ પૂર્ણ અહંતા. વિશ્વમાં અહમ બુદ્ધિ એટલે પછી એ કોઈ મર્યાદા અહંકાર રહેતો નથી હોતો. અને અહમ બુદ્ધિ અર્થાત સર્વમાં અહમપણું. જેમ ઘણી વાર આપણે વાત કરી તે પ્રમાણે આ દેહ મારામાં હું એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે છે તેવી રીતે સમગ્ર વિશ્વ મારામાં હું એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરે. તો એ પ્રકારની અહંતાથી કોળીઓ કરાઈ ગયેલું એ પૂર્ણ અહંતા
પૂર્ણ અહમપણું એના કારણે આ કોળીઓ કરાઈ ગયેલો. વિશ્વ સ્વાત્મના સ્વાત્મત્વેન પશ્યતિ, હું છું એ પ્રકારે આ યોગીશ્વર કે યોગેશ્વર એનું દર્શન કરે છે. તો ટીકાકાર આગળ કહે છે, અને એના જાનીયાત તત્કથમ જીવઃ इति प्रश्नस्य अद्वैत प्रत्यगात्म रूपेण जानीयात् इति उत्तरम् उक्तं वेदितव्यं श्रुत्याचार्येति पूर्वश्लोकेन किं तज्ज्ञानस्य साधनम् इति अस्य उत्तरम् उक्तं द्रष्टव्यम् अस्य ज्ञानस्य फलम् तृतीयश्लोकेन संसारनिवृत्तिलक्षणं वक्ष्यते. તો પાછળ જે બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા 10મા પાના પર, જાનીયાત તત્ કથમ જીવ કિમ તજ્ઞાનસ્ય સાધનમ, ઈશ્વરત્વમ પછી પાછળ જ આવશે. તો જાનીયાત તત્ કથમ જીવ, એ જીવને ઈશ્વરને આ જીવ કેવું તો જાણે છે, જે કહ્યું, અને એને જાનીયાત તત્ કથમ જીવ, એ જીવ એને કેવી રીતે જાણે છે, એ પ્રશ્નસ્ય અદ્વૈત પ્રત્યેગાત્મ રૂપેણ જાનીયાત, ઈશ્વરને અદ્વિતીય પ્રત્યેગાત્મ રૂપે જાણે છે. સમગ્ર જગતને પણ તત્પદની અંદર જગત પણ આવી, ઈશ્વર પણ આવી તો આવી જ ગયો, પણ જગત પણ આવી ગયો. એટલે વિશ્વમ સ્વાત્મત્વેન પશ્યતે, એવું પણ કહ્યું, સમગ્ર વિશ્વને આત્મતયા જાણે છે, અને વિશ્વનું અધિષ્ઠાન જે છે એને આત્મતયા જાણતો હોવાને કારણે વિશ્વને આત્મતયા જાણે છે. મૂળ તો જગતનું અધિષ્ઠાન છે એ સત અને ચિત્ત, એને આત્મતયા પોતાને અસ્થિભાતી કે સચ્ચિત જાણતો હોવાને કારણે એ સત ને ચિત્ત સર્વનામ રૂપાત્મક વિશ્વનું અધિષ્ઠાન છે. અને તેથી અધ્યારોપ અહંકારમાં એટલે અધિષ્ઠાનમાં હોય, જેમ સર્પ રજ્જુમાં હોય તેવી રીતે આ નામ રૂપ જે અધ્યારોપ છે એ અસ્થિભાતી પ્રિયમાં હોય. તો જયારે પોતાને અસ્થિભાતી રૂપે જાણે છે ત્યારે એના પર અધ્યારોપી સમગ્ર વિશ્વને પોતાનામાં જાણે છે, પોતાનામાં આ રીતે એટલે અધ્યસ્ત એ રીતે જાણે છે. એટલે ટૂંકમાં ઈશ્વરને અને સમગ્ર જગતને પણ અદ્વૈત પ્રત્યેગાત્મ રૂપેણ તો પ્રત્યેગાત્મ રૂપે જાણે છે. એ ઉત્તરમ ઉક્તમ વેદવ્યમ, આ પ્રકાર ઉત્તર આપવામાં આવ્યો. અને કિમ તજ્ઞાનસ્ય સાધનમ, બીજો પ્રશ્ન હતો એ જ 6ઠા શ્લોકમાં 10મા પાના પર. તો શ્રુત્યાચાર્ય પ્રસાદેન યોગાભ્યાસ વશેન છે ઈશ્વરાનુગ્રહેણાપી, એ શ્લોકથી કિમ જ્ઞાનનું સાધન શું, તો કે શ્રુતિના આચાર્યનો પ્રસાદ અને યોગનું બળ અને ઈશ્વરનો અનુગ્રહ, આટલું ઇતિ અસ્ય ઉત્તરમ ઉત્તમ દ્રષ્ટવ્યમ, આ રીતે ઉત્તર આપવામાં આવ્યો. જાનીયાત તત્ કથમ જીવ કિમ તજ્ઞાનસ્ય સાધનમ, આ બંને પ્રશ્નોનો ઉત્તર આ 14 અને 15માં. તો 15મા શ્લોકમાં બીજા શ્લોક, 14મા શ્લોકમાં બીજાનો અને 15મા પહેલાનો ઉત્તર આપવામાં આવ્યો. પછી જે પ્રશ્ન હતો એનો ઉત્તર ત્રીજા શ્લોક, જ્ઞાનાત તસ્ય ફલમ કેમ સ્યાત, તસ્ય જ્ઞાનાત કેમ ફલમ સ્યાત, આ પ્રકારના જ્ઞાન શું ફળ મળે, તો ટીકાકાર અસ્ય જ્ઞાનસ્ય ફલમ, આ જ્ઞાનનું ફળ શું છે, તૃતીય શ્લોકેન સંસાર નિવૃત્ત લક્ષણમ, તૃતીય શ્લોક યસ્યૈવ સ્ફુરણમ સદાત્મકમ અસત, એ ત્રીજો શ્લોક છે, એમાં જ્ઞાનનું ફળ કહે છે સંસાર નિવૃત્તિ લક્ષણમ, આ સંસાર નિવૃત્તિ જેનું લક્ષણ છે એવું જ્ઞાનનું ફળ ત્રીજા શ્લોકમાં કહેવામાં આવશે. હજી બીજા બધા પ્રશ્ન ઉત્તર બાકી છે. ઈશ્વરત્વમ જ જીવત્વમ સર્વાત્મત્વમ જ કીદૃશમ, 9મા પાના પર 5મા શ્લોકમાં પ્રશ્ન પૂછવામાં આવેલો, ઈશ્વરત્વમ ચ જીવત્વમ સર્વાત્મત્વમ ચ કીદૃશમ, ઈશ્વરત્વમ કીદૃશમ, આ ઈશ્વરપણું કયા પ્રકારનું છે, તો ઈશ્વર તટસ્થ છે, અભિન્ન અનુભૂતાના કારણે છે કે અધિષ્ઠાન છે,
જીવ કેવો છે? આ જીવપણું વાસ્તવિક છે કે ઉપાધિક છે? પરોપાધિ નિબંધન. સર્વાત્મત્વમ, સર્વનો આત્માપણું કેવું છે? એ મુખ્ય અર્થમાં છે કે અર્થવાદ છે, પ્રશંસાના રૂપમાં છે? એ 3 પ્રશ્નો છે, એનો ઉત્તર હવે વાર્તિકકાર આગળ આપે છે. કહે છે ટીકાકાર 16મા શ્લોક પછી, એવં શ્લોકસ્ય પદશઃ પ્રાપ્તમર્થમ આવિષ્કૃત્ય આર્થિકમર્થમ આવિષ્કુર્વन् ઈશ્વરત્વં ચ જીવત્વં સર્વાત્મત્વં ચ કીદૃશમ ઇત્યાદિ અવશિષ્ટ પ્રશ્નાનામ ઉત્તરમાહ. આ 3 પ્રશ્નો રહી ગયા. પહેલા પ્રશ્ન ઉત્તર 3જા શ્લોકમાં મળશે, પણ આ પ્રશ્નો રહી ગયા. ઈશ્વરત્વ કયા પ્રકારનું છે? જીવત્વ કયા પ્રકારનું છે? સર્વાત્મત્વ કયા પ્રકારનું છે? તો હવે આ અનુક્ત, આ તો આર્થિકાર્થમ. તો એવમ શ્લોકસ્ય પદશ પ્રાપ્તમર્થમ આવિષ્કૃત્ય. આ પ્રકારે આ પ્રથમ શ્લોકના પદ એટલે કે જે શબ્દો છે એ શબ્દોથી જે અર્થ પ્રાપ્ત થાય એનો આવિષ્કાર આટલા વાર્તિકમાં કરવામાં આવ્યો. ઉક્તમ એટલે ગ્રંથકાર એક સૂત્રકારે કહ્યું છે એ સમજાવ્યું. આર્થિકમ અર્થમ આવિષ્કરમ, એનાથી જે ફલિત થાય છે અર્થ, શ્લોકમાં જે સ્પષ્ટતા કહેવામાં નથી આવ્યું, પરંતુ શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે એને કારણે જે આપણે સમજી શકીએ છીએ. ઈશ્વરની વાત કરવામાં આવી, જીવની વાત કરવામાં આવી, તો સર્વાત્મત્વની વાત કરવામાં આવી. કારણ કે જ્યારે એમ કહેવા માંગે કે એ પોતાને હવે જાગ્યા પછી આ સમગ્ર જગતને આત્મતયા જાણે છે, એટલે કે પોતાને સમગ્ર જગતનો આત્મા જાણે છે, એટલે સર્વાત્મા જાણે છે. દક્ષિણામૂર્તિ કહીને ઈશ્વર કહ્યા અને પ્રબોધ સમય કહીને જીવ પણ કહ્યો. એટલે આ શ્લોકમાં નિર્દેશ થયો છે, જીવપણાનો નિર્દેશ થયો છે, ઈશ્વરપણાનો નિર્દેશ થયો છે અને સર્વાત્માનો નિર્દેશ થયેલો છે. તો હવે એટલે આર્થિકમ અર્થમ અર્થાપત્તિથી આવું બધું કહ્યું ના હોત, જો ઈશ્વર આવા પ્રકારનો ના હોત, જીવ આવા પ્રકારનો ના હોત અને સર્વ આ પ્રકારનું ન હોત, તો આવું ના કહ્યું હતા સ્તોત્રમાં. તો સ્તોત્રમાં આ પ્રકારે જીવને ઈશ્વરને સર્વાત્મા છે, માટે ઈશ્વરપણું, જીવપણું, સર્વાત્મા આવું હોવું જોઈએ. એ અર્થને હવે પોતે આવિષ્કાર કરે છે, અંદર રહેલું છે. અનુક્ત એટલે શું છે કે એવું નથી કે કહ્યું જ નથી, પણ ક્યારેક એનું માત્ર એનો સંકેત કરવામાં આવે હોય, તો સંકેત થતો હોય તો કયા વગર ઘણું સમજી લેવાનું હોય. તો આપણને ભોજન પીશું એટલે કેટલી વસ્તુ થઈ ગઈ હશે, રસોઈ કરી હશે, નહીતર ભોજન થયું ના હોત ને, કોઈ લઈ આવ્યું હશે, નહીતર ટૂંકમાં આર્થિક એટલે શું કે આજે આ બધી આ જે થયું આ વસ્તુ ન થયું હોત, કોઈ કે જમવાનું બનાવતું ના થયું હોત, નહીં તો બાળકને ખબર ના હોય. શાળામાંથી આવે, રેફ્રિજરેટર ખોલે, સેન્ડવિચ તૈયાર હોય, પછી પેલું દૂધ તૈયાર હોય, મેગી તૈયાર હોય, હા બરાબર છે, મેગી તૈયાર હોય, બોર્નવિટાનું દૂધ તૈયાર હોય, એને એમ કે આ બધું રેફ્રિજરેટરમાંથી આવે છે, એને ના ખબર પડે. મોટો થયા પછી ખબર પડે કે આ કેટલી વિશે 100 થાય છે, ત્યાંથી ખબર ના પડે. અને પછી જયારે પોતાનું બાળક આવે અને ત્યારે આ બધું ખબર થાય ત્યારે, તો એટલે એનો આર્થિક અર્થ શું છે કે આ રીતે રેફ્રિજરેટરમાં મેગી ન આવી હોત, જો કોઈએ એને બનાવી ન હોત, કયા પ્રકારે પેલું બોર્નવિટાનું દૂધ ન હોત, જો કોઈ તૈયાર ન કર્યું હોત, તો આર્થિક અર્થ કોણે કર્યું? એવો પ્રશ્ન થાય ને, તો એનો ઉત્તર આપવામાં આવ્યો, આને કર્યું, આ કેવી રીતે કર્યું, વગેરે વગેરે. આ બધા જે આને સ્પષ્ટ રીતે કહેવામાં નથી આવ્યું, પરંતુ આનો સંકેત થઈ ગયો એક રીતે. તેવી રીતે ઈશ્વરત્વનો, જીવત્વનો અને સર્વાત્મત્વનો સંકેત થયેલો છે. અને તેથી વાર્તિકારને આવિષ્કાર કરે છે અને બરોબર બહાર પાડે. ઘણા લોકો બહાર પાડી દે, આપણે જરાક કહ્યું હોય ને તો પછી બધું બહાર પાડી દે પછી. તેથી એવું પણ થાય. તો અત્યારે અવશિષ્ટ પ્રશ્નાનામ ઉત્તરમાહ અનુક્ત ચિંતન. ઘણી વાર નાના છોકરા બધું બાજને કહી દે, ઘરની વાતો બધું પણ કહી દેવું થાય. અથવા આપણે જરાક કહ્યું હોય ને તો પછી એમાંથી બધું
બધી વસ્તુ બહાર પડે. તેવી રીતે જે સંકેત કરવામાં આવ્યો છે એને અહીંયા એનો આવિષ્કાર કરવામાં આવે છે, અર્થાત સ્પષ્ટતયા એનું વર્ણન કરવામાં આવે છે, નિરૂપણ કરવામાં આવે છે. યથા સ્વપ્ન ઇત્યાદિના તો 16મા શ્લોકથી કહે છે. આ વાર્તિકાની બહુ રીત બહુ વિલક્ષણ છે. બધું કુક્ષિસ્તમંદમ કરીને જેવી રીતે આત્મ તો આત્મત્વેના અનુપશ્યત એવું કહ્યું, તેવી રીતે આ જીવ ઈશ્વરનું જીવ નિરૂપણ જરા બહુ વિલક્ષણ છે. વિચિત્ર નહીં કે વિલક્ષણ કહીશું આપણે એને. એટલે ક્યાં છે? યથા સ્વપ્ને નૃપો ભૂત્વા ભુક્ત્વા ભોગાન યથેપ્સિતાન ચતુરંગ બલોપેતઃ શત્રું જીત્વા રણાંગણે. આ તો સ્વપ્નની વાત. યથા ચિદાત્મને ઈશ્વરત્વમ, આ ચિદાત્મા જ ઈશ્વર છે. એ કેવી રીતે? યથા સ્વપ્ને નૃપો ભૂત્વા, કોઈક સ્વપ્નમાં રાજા બની જાય, ભલે જાગૃતમાં જેવા તો સ્વપ્નમાં રાજા બની જાય. યથેપ્સિતાન ભોગાન ભુક્ત્વા, પોતાની ઈચ્છા પ્રમાણેના ભોગને ભોગવે. ચતુરંગ બલોપેત, ચતુરંગી સેના, 4 અંગ ધરાવનારી સેના, એટલે સેના થાય. ચતુરંગ 4 અંગ વાળી સેના. બલ એટલે સેના, બળનો અર્થ બળ પણ થાય, હાથ પણ થાય, સેના પણ થાય. તો એ સેના ચતુરંગ બલોપેત. આમ ચતુરંગીની સેના જે છે એ સેના ધરાવનાર, રણાંગણે શત્રુમ જીતવા, અને રણમાં શત્રુને જીતીને રાજા બને, અને યથેપ્સિતાન ભોગાન ભુક્ત્વા, પોતાના ઈચ્છિત ભોગો ભોગવે છે. આ રાજા ક્યાં સ્વપ્નમાં છે યાદ રાખવાનું. આ બધું વર્ણન તો ટીકાકાર કહે છે ચિદાત્મન જીવેશ્વર ભાવ માયા નિબંધન ઇત્યત્ર દૃષ્ટાંત ઉચ્યતે. કે ચિદાત્મા અર્થાત પરમાત્મા એ જ જીવ છે, ઈશ્વર. તો ઈશ્વરત્વમ કથમ કીદૃશમ જીવત્વમ કીદૃશમ, તો કે માયા નિબંધનમ. આ ચિદાત્મા જે ઈશ્વર બને છે પણ માયાને કારણે, જીવ બને છે પણ માયાને કારણે. તો ચિદાત્મન જીવેશ્વર ભાવ, આ ચિદાત્મા કે પરમાત્મા એનો જીવ ભાવ છે કે ઈશ્વર ભાવ જે છે તે માયા નિબંધનને કારણ. તો માયા પ્રેરિત માયાને કારણે છે. માયા નિબંધનમ યસ્ય સહ, તો કે આ ભાવનું માયા કારણ છે. ઇત્યત્ર દૃષ્ટાંત, એ સમજાવવા માટે એ દૃષ્ટાંત આપે છે. કહે છે આગળ સ્વપ્ને કશ્ચિત યથા નૃપાત્મતાં આત્મનઃ અનુભૂય સ્વાતંત્ર્યમ મન્યતે તદ્વત પરાન સ્વવશીકૃત્ય જગત્પતિતયા સ્વાતંત્ર્યાવસ્થાપત્તિઃ ચિદાત્મનઃ ઈશ્વરત્વમ ઇત્યર્થઃ. સ્વપ્ને કશ્ચિત, કોઈ પણ, યથા જેવી રીતે સ્વપ્ને નૃપાત્મતામ આત્મન નૃપાત્મતામ અનુભવે, જેમ કોઈ વ્યક્તિ સ્વપ્નની અંદર જાણે આત્મને એટલે પોતાની નૃપાત્મા એટલે પોતે રાજા બન્યો એ પ્રકારનો અનુભવ કરે. સ્વાતંત્ર મન્યતે, રાજા છે એટલે જે કરવા સ્વતંત્ર છે. ઇપ્સિતાન ભોગાન ભોગત્વા, એને જે જોઈએ મેળવે. પહેલા તો રાજાને ગમે તે વગેરે, ટૂંકમાં રાજાને જે ગમે બધું જ કરે. તેવી રીતે તો રાજા જે વસ્તુ કરવું હોય તે કરે, સ્વતંત્ર છે ને. એટલે મહિમ્ન સૂત્રમાં શું કહ્યું કે હા વિધેય ક્રીડંત્ય ન ખલુ પરતંત્રા પ્રભુદય. વિધેય અર્થાત પોતાની આજ્ઞામાં જે છે એમને ક્રીડા કરનાર પરમાત્માને કોઈ ન પ્રભુદય, આ પરમાત્માનો સંકલ્પ અન્ય નથી આવતા. ભગવાન શિવજી આ નાનકડું કાર્ય કરવાનું હતું, એક આ વધ કરવાનો, ત્રિપુરાસુરનો વધ કરવાનો. ક્યાં ભગવાન ને ક્યાં ત્રિપુરાસુર? ત્રિપુર તૃણ છે. આ તો તૃણ છે, ભગવાન અગ્નિ સમાન છે અને તૃણ સમાન છે. તૃણને બાળવા માટે અગ્નિએ શું પ્રયત્ન કરવો પડે? કશું નહીં. અને છતાં પણ મોટું કેટલો આડંબર કર્યો. રથ ક્ષોણિયંતા શતધૃતિ,
અથ અગેન્દ્રો ધનુ એમ કરીને પૃથ્વીને તો એમણે રથ બનાવી, સૂર્યચંદ્રને પૈડા બનાવ્યા અને બ્રહ્માજીને સારથી બનાવ્યા, વિષ્ણુ ભગવાનને બાણ બનાવ્યું, મેરુને ધનુષ્ય બનાવ્યું, વેદને એમને ઘોડા બનાવ્યા અને વાસુકેને એની લગામ બનાવી. આવી જાઓ બસ. દિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાં આડંબર વિધિ. આ ત્રિપુર તૃણમ દિદક્ષો, આ ત્રિપુરાસુર જે છે એવો તો તૃણ છે. એને બાળવાની ઈચ્છા ધરાવનાર આપ જે અગ્નિ છો એને વડે આપણે આડંબરની જરૂર શું? અગ્નિ એક તૃણને બાળવું હોય તો કે ચાલો ભાઈ બધા અહીંયા ઉભા થઈ જાઓ, મારી સ્તુતિ, એવું કરવાનું શું જરૂર? સીધું બાળી નાખે. તો તેવી રીતે આ ત્રિપુરાસુરનો વધ કરવા માટે આ બધાની શું જરૂર હતી? છતાંય બસ કેમ આવો આડંબર કેમ કર્યો? વિધેય હિ ક્રીડંત્ય હૈ ન ખલુ પરતંત્ર પ્રભુજીય હૈ. પોતાને અધીન છે એની સાથે ક્રીડા કરનાર પ્રભુના સંકલ્પને પરતંત્ર સ્વતંત્ર, ભગવાનની સ્વતંત્રતા બતાવી. બસ સ્વાતંત્ર ઈશ્વર કેવો છે? સ્વતંત્ર છે, પરતંત્ર નથી. તદ્વત પરાન સ્વશી, તેવી રીતે જેવી રીતે સ્વપ્નમાં કોઈ પોતે રાજા બની જાય અને સ્વતંત્ર બની જાય અને શત્રુને જીતે વગેરે, તેવી રીતે તદ્વત પરાન સ્વશીકૃત્ય, તેમાં ઈશ્વર પણ જગત પતિ થયા. માયારૂપી સ્વપ્નને કારણે આ સમગ્ર જગતનો પતિ બને છે. પરાન બધા જીવોને પોતાને વશ કરે છે, એનો નિયામક બને છે. આ જીવો કેવો છે? નિયમ્ય છે. સ્વાતંત્ર્ય અવસ્થાપત્તિ ચિદાત્મન, આમ ચિદાત્મા પ્રકારે માયારૂપી ઉપાધિને કારણે સ્વતંત્ર બને. આ સ્વતંત્રતા પણ એક વિશેષતા છે. ચિદાત્મા પરમાત્મા વિશેષતા ધારણ કરે, બે પ્રકારની વિશેષતા. એટલે પંચદશીમાં સમજાવ્યું તે પ્રમાણે આ વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિ, આ પ્રકૃતિ સત્વરજસ તમો ગુણાત્મિકા છે. તો વિશુદ્ધ સત્વ પ્રધાન આ પ્રકૃતિને માયા કહેવામાં આવે. વિશુદ્ધ સત્વનું પ્રાધાન્ય છે, માટે જ્ઞાનનું પ્રાધાન્ય છે, અને તેથી સ્વતંત્રતાનું પ્રાધાન્ય છે, મુક્તિનું પ્રાધાન્ય છે. તો એ પ્રકારની માયારૂપવાળા પરમાત્માને કે બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે. જ્યારે મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ, તો જેમાં સત્વ મલિન થઈ ગયું છે અવિદ્યાને કારણે, રાગદ્વેષને કારણે, એવી પ્રકૃતિ ધરાવનાર, એટલે અવિદ્યા ધરાવનાર એને જીવ કહેવામાં આવ્યો. અને તમસ પ્રધાન પ્રકૃતિ ધરાવનારને ઈશ્વર જગત કહેવામાં આવ્યું. તો ટૂંકમાં ઈશ્વર પણ છે, ઈશ્વર પણ એ બ્રહ્મની માત્ર એનો એક વેશ જ છે. ઈશ્વર પણ એનું અંતિમ પારમાર્થિક સ્વરૂપ નથી, સગુણ બ્રહ્મ પારમાર્થિક સ્વરૂપ નથી, એ પણ એનો માયાને કારણે જેનો વેશ છે. તદ્વત પરાન સ્વશીકૃત્ય, એટલે એટલા વૈરાગ્યની જરૂર છે. જે ઈશ્વરની આરાધના કરવામાં આવતી હતી એ ઈશ્વરના પણ એના પર વિશેષતાનો ત્યાગ કરવાની તૈયારી છેવટે અંતમાં. ઐક્ય ભગવાન છે, પહેલા ભગવાન આરાધ્ય છે, હું જીવ છું એ ઈશ્વર છે, માટે એ આરાધનાનો વિષય છે. એમને ખૂબ નજીકતા પ્રાપ્ત કરી, પણ જરાક જે થોડું પણ અંતર રહી ગયું ઉપાધિને કારણે એ અંતરનો પણ ત્યાં આવ્યો. તેથી પછી જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ પ્રકારનું અંતર ન રહે, પણ ત્યાં સુધી ઈશ્વર ભાવ હે. એટલે સ્વાતંત્ર્યાવસ્થાપત્તિ ચિદાત્મ ઈશ્વરત્વ, આ પ્રકારે એ ચિદાત્મા માયારૂપ ઉપાધિને કારણે સ્વતંત્ર અવસ્થાપણાને પ્રાપ્ત કરે. એટલે એ ચિદાત્માનું ઈશ્વરપણું, ઈશ્વરત્વમ ચ કીદૃશમ, ઈશ્વરપણું કેવું છે? આ માયારૂપ ઉપાધિને કારણે. જેવી રીતે આ વ્યક્તિનું રાજાપણું કેવું છે? સ્વપ્નની ઉપાધિને કારણે, સ્વપ્નમાં કલ્પના, તેવી રીતે આ પરમાત્માનું ઈશ્વરપણું પણ આ માયારૂપી ઉપાધિને કારણે છે, માયારૂપી સ્વપ્નને કારણે છે. પછી આગળ કહે છે ઈશ્વર સેવ જીવ. પછી આમાં કહેવાનું, આ બધું કરવાનો હેતુ એ છે કે ઈશ્વર સેવ જીવ ભાવ, આ જીવ ઈશ્વર જ જીવ બન્યો. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, આનું આ ઉપાધિનું સર્જન કરીને એને જ પ્રવેશ કર્યો. એ પ્રકારનું દ્રષ્ટાંત, એટલે દ્રષ્ટાંત બહુ બ્રિલિયન્ટ, એટલે બહુ ઉત્તમ પ્રકારના દ્રષ્ટાંતો છે. ઈશ્વર સેવ જીવ ભાવ, જે ઈશ્વર હતો એ જ જીવ બને છે. કેવી રીતે? તો આગળના શ્લોકોમાં, 3 શ્લોકોમાં કહે છે પરાત પરાજિતો ભૂત્વા વનમ પ્રાપ્ય તપશ્ચરન મુહૂર્ત માત્રમાત્માનમ મન્યતે કલ્પજીવિનમ.
તથૈવ જાગ્રત કાલેપી મનોરાજ્યમ કરોત્યસૌ કાલનદ્યોગયોગેન ક્ષીણમાયુર્ન પશ્યતે મેઘચ્છન્નોં શુમાલીવ માયયા મોહિતોધિકં કિંચિત કર્તા ચ કિંચિજ્ઞઃ લક્ષ્યતે પરમેશ્વરઃ. આવો ચતુરંગ બલોપેત રણાંગણે શત્રું જીત્વા. આમ ચતુરંગીની સેનાથી યુક્ત થઈને રણાંગણમાં પોતાના શત્રુને જીતીને એ સ્વતંત્ર રાજા છે સ્વપ્નમાં. એ સ્વપ્ન ચાલુ રહે છે પાછું. પરાત પરાજિતો ભૂતવા. તો પશ્ચાત બે પાઠ બે છે. પશ્ચાત પરાજિતો ભૂતવા પાદનો એકમાં કહેવામાં આવ્યું. પશ્ચાત એટલે ક એ પ્રકારની જે હસ્તપ્રથમાં પશ્ચાત છે. પરાત લોકોને એવું ભય છે કે આપણે આ બધું પાછળ પશ્ચાત પરાજિતો ભૂતવા એટલે પશ્ચાત એટલે ત્યાર પછી, અથવા પરાત પરાજિતો ભૂતવા એટલે કોઈ બીજા વડે. એ જ રાજા ત્યાર પછી બીજા વડે પરાજિત થઈ ગયો. એ તો છે જ ને. કોઈ ચતુરંગી સામે બીજાને પરાજિત કરે તો બીજો એને પરાજિત કરે એવું બનવાનું જ છે. તો હાર અને જીત બંને રહેલા જ છે. વરમ પ્રાપ્ય ભાગી ગયો. ક્યાં ગયો? વનમાં. તપશ્ચરણ તપશ્ચર્યા કરે બહુ દુઃખ ભોગવે. તપશ્ચર્યા કરનાર દુઃખ ભોગવે. તપશ્ચરણ એ તપસ્વી શું કરી લેવા? રાવણ કહે, રામચંદ્ર શું કહે? એ તપસ્વી શું કરી લેવાના હતા? તપસ્વી બિચારો બાપડો. સંસ્કૃતમાં તપસ્વી એટલે બિચારો બાપડો. બિચારો બાપડો બની ગયો. વનમાં જઈને ક્યાં કશું ખાવા પીવાનું મળે નહીં એટલે ત્રણેય પ્રકારના સંતાપ હોય. વન એટલે કઈ સરળ વસ્તુ નથી. ત્રણેય પ્રકાર, દરેક ઋતુમાં સંતાપ. શિયાળો હોય એમાં સંતાપ, ઉનાળામાં સંતાપ, ચોમાસામાં સંતાપ, પૃથ્વી પર સંતાપ, આકાશ બધી જગ્યાએ સંતાપ. આધ્યાત્મિક, આધભૌતિક, બધા પ્રકારના સંતાપનું નામ જ વન. એટલે વનમાં મોકલ્યા હતા રામચંદ્રજીને કે મજા કરવો ઓછા મોકલ્યા હતા. આપણે કે ભગવાન વનમાં મજા, એવું વર્ણનથી આપણને લાગે મજા છે. અને ભગવાન હતા એટલે મજા કરતા હતા. આપણે જઈએ તો ખબર પડી જાય આપણને કે વનમાં કેવી રીતે રહેવાય છે. એટલે રામચંદ્રજીએ વનનું વર્ણન કરીને સીતાજીને નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કર્યો. એ નિરુત્સાહ ન થયા, પણ ત્યાં વર્ણન કરે છે કે વનમાં કેટલી બધી મુશ્કેલો પડે. ટૂંકમાં જે સ્વતંત્ર હતો, ઈપ્સિતાન ભોગાન ભુક્તવા, યથેપ્સિતાન પોતાની ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવનારો આ બિચારો પરાજિત થઈને વનમાં અત્યંત દુઃખી બની ગયો. આ જીવ ભાવ એ જ રાજા બન્યો છે. જે ઈશ્વર હતો એ જ જીવ બન્યો છે. એ કહેવા માટે. અને આ બધામાં વિશ્વ કે કેટલો લાંબો સમય ગયો. વિચાર કરો, રાજા બન્યો ને ચતુરંગી સેના ને પેલાને જીત્યો ને કેટલો સમય, ને પાછો હાર્યો અને પાછો વનમાં ગયો. કેટલું લાંબુ થયું હશે બધું. મુહૂર્ત માત્રમાં આત્મા મન્યતે કલ્પજીવનમ. આ બધું મુહૂર્ત જ ચાલે છે. મુહૂર્ત એટલે આ સ્વપ્ન જે છે ને બહુ થોડી મિનિટ જ. મુહૂર્ત તો 48 મિનિટ. 48 મિનિટ કઈ ચાલતું નથી. કુલ ઊંઘ જ 48 મિનિટ હતી ઘણી વાર. તો એમાં સ્વપ્ન 48 મિનિટ ક્યાંથી હોય? પણ સ્વપ્ન થોડીક જ મિનિટ હોય છે. એ સ્વપ્નમાં જયારે હોય એ થોડાક જ કાળ માટે હોય છે. પણ આત્માનમ કલ્પ જીવીને મન્યતે. એમ માને કે હું કેટલું લાંબુ જીવ્યો, કલ્પ સુધી જીવ્યો, એટલે ખૂબ દીર્ઘ કાળ સુધી જીવ્યો. આમ હું મોટો થયો, રાજા બન્યો, આ થયું, બધું લાંબુ, કેટલા લાંબા સમય સુધી જીવ્યો. 1.5 મિનિટમાં આવું થાય છે. અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે છે. અનાદિપણું પણ કેવું છે? સ્વપ્નનો કોઈ આદિ નથી. સ્વપ્નનો પ્રારંભ ક્યારે થયો કહી ના શકાય. ખરેખર અંત ખરો. જાગીએ ત્યારે સ્વપ્ન અંત આવ્યો, પણ સ્વપ્નનો પ્રારંભ ક્યારે થયો કહી ના શકાય. અનાદિ માયા સુપ્ત. કારણ કે સ્વપ્નમાં તો એમ જ લાગે હું આવો જ છું. જો જાગૃત થયા પછી એમ કહેવાય કે ભાઈ સૂતા પછી સ્વપ્ન, પણ સ્વપ્નમાં જયારે હોય ત્યારે એ શું માને છે? હું તો આવો જ છું ને. એવું લાગે છે કે હમણાં હું આવો બન્યો. સ્વપ્ન આપણે અનુભવ કરતા હોઈએ ત્યારે જે કે બન્યા હોય એમાં ત્યારે એમ લાગે કે હમણાં બન્યો એવું નથી હોતું. આવો જ છું. અત્યારે કેવું લાગે છે આપણે? આવો જ છું. અનાદિકાળથી જ છું ને. ક્યારથી આ બને એવું ના કહેવાય. જન્મ્યો ત્યારથી તો એવું જે લોકો માને કે પૂર્વજન્મ નથી, બાકી આપણે જાણીએ છીએ કે પૂર્વજન્મમાં આવું જુદા રૂપમાં હતો. એટલે સ્વપ્નનો પ્રારંભ નથી. અનાદિ માયા સુપ્ત. સ્વપ્નનો પણ એટલે કહે છે કે
ખરેખર આટલા ટૂંક સમય માટે સ્વપ્ન જુએ છે, પણ સ્વપ્નમાં એ કાળનો આખો સ્કેલ એ બધું બદલાઈ જતા હોવાને કારણે એ પોતાને કલ્પજીવીનમ આ દીર્ઘકાળ સુધી કે અનાદિકાળથી આ પ્રવૃત્ત હોય એ પ્રકારે જાણે છે. એટલે ટીકાકારે છે જીવત્વે દૃષ્ટાંતમાં પરાદિતિ. તો આ જીવત્વનો દૃષ્ટાંત છે આટલું જ. પરાત પરાજિતો ભૂતવા, અથવા તો એક બીજો પાઠ લાગે છે પરાત પરતંત્રો ભૂતવા એવું લાગે છે, કારણ કે આગળ ટીકાકાર કહે છે પરતંત્ર હૈ અપ્રાપ્તાર્થાભિલાષ હૈ જીવ હૈ ઇત્યર્થ હૈ. તો ક્યાંક તો પરતંત્ર થયો જે રીતે થયો હોય ટૂંકમાં આમાં પરતંત્ર ક્યાંય આમ ગોઠવાતું નથી, પણ પરતંત્ર શબ્દનો અર્થ આપ્યો છે એટલે કે શ્લોકમાં ક્યાંક હોવું જોઈએ. તો પશ્ચાત પરતંત્રો ભૂતવા, પરતંત્રનો અર્થ પરાજિત જ થયો. પરતંત્ર એટલે શું? બીજાથી તંત્રિત, બીજાથી સંચાલિત. સ્વતંત્ર એટલે સ્વસંચાલિત. તંત્ર એટલે શું કરવું? સંચાલન કરવું, નિયમન કરવું. અને એટલે તંત્ર, તંત્ર એટલે આખું નિયમન કરવાનું આખું માળખું છે ને તંત્ર કહેવાય. સ્વતંત્ર અર્થાત જે પોતાનું નિયમન કરે છે, પરતંત્ર અર્થાત બીજાથી નિયમિત નિયમ્ય છે. પશ્ચાત પરતંત્રો ભૂત એવું કદાચ થઈ શકે. પરતંત્ર જીવ કેવો છે? પરતંત્ર. ઈશ્વર કેવો છે? ઈપ્સિતાન ભોગાન ભુક્ત્વા, સેપ્સિતાન, ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવનારો છે, સ્વતંત્ર છે. આ જીવ કેવો છે? પરતંત્ર. એટલે કેવું? અપ્રાપ્તાર્થાભિલાષ. બિચારો એની ઈચ્છાથી પરતંત્ર છે, ઈચ્છાઓથી નિયમ્ય છે, ઈચ્છાઓ એની પાસે અનેક વસ્તુ કરાવનારી છે. એટલે અપ્રાપ્ત અર્થાભિલાષ, હંમેશા જે પોતાને પદાર્થો પ્રાપ્ત થયા નથી એને અભિલાષા વાળો. આ મનમાં અભિલાષા છે એ બધા શું? પરતંત્ર છે. મનમાં ઈચ્છા છે, કામના છે, શું બતાવે છે? પરતંત્ર છે. કેમ ઈચ્છા કોને? અપ્રાપ્ત અર્થની ઈચ્છા કોને માટે હોય? જે વસ્તુ પ્રાપ્ત નથી એની. આમ જીવ કોને કહેવાય? જેના માટે મોટા ભાગની વસ્તુ પ્રાપ્ત નથી. થોડી જરાક તરફ પ્રાપ્ત હોય, બાકી બધું અપ્રાપ્ત છે. એ અપ્રાપ્ત વસ્તુ અનેક પ્રકારની અભિલાષાઓ જન્માવતી હોય અને તેથી પરતંત્ર અનુભવ કરતો હોય. એવું પરતંત્ર આ જીવનું લક્ષણ થયું. સ્વતંત્ર ઈશ્વરનું લક્ષણ થયું અને પરતંત્ર જીવનું લક્ષણ થયું. 18મા શ્લોકમાં તથૈવ જાગ્રત કાલે બી, બસ આ સ્વપ્નનું દ્રષ્ટાંત આપ્યું. તથૈવ જાગ્રત કાલે બી મનોરાજ્યમ કરોત્યસુ, જાગ્રત કાળમાં પણ આ મનોરાજ્ય કરી રહ્યો છે. બસ મનમાં જ બધા અનેક કિલ્લા ચડતો હોય, અનેક જાતના વસ્તુ ઊભી કરતો હોય. કાલ નદ્યોગ યોગેન કે વેગેન એવું પણ છે પાઠ. ક્ષીણમાયુર ન પશ્યતી, કાલરૂપી નદીના વેગથી. આ કાલરૂપી નદી તો એનો પ્રવાહ જે છે, કાલ નદી ઓગ એટલે પ્રવાહ. આ કાલરૂપી નદીના પ્રવાહના વેગની અંદર એનું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે એ જાણતો જ નથી, અલ્પજ્ઞ છે. તથૈવ જાગ્રત કાલે બી અસૌ મનોરાજ્યમ કરોતિ. તો યથા, તો કહે ટીકા, યથા સ્વપ્ને જીવ ભાવ તથા જાગ્રત દશાયામપી અસ્તિ દૃષ્ટાંત ઇત્યાહ તથૈવ ઇતિ. તો પરતંત્ર એટલે ચિદાત્મા જ પરતંત્ર બની જાય છે. ચિદાત્મા જ પરતંત્ર બની જાય છે. તથા એ જ રીતે તો જેવી રીતે સ્વપ્નમાં પોતાને પરતંત્ર માને છે, અનેક પ્રકારનું દુઃખ અનુભવે છે, તથા એ રીતે જ જાગ્રત કાલે બી, જાગ્રત અવસ્થાની અંદર પણ અસો મનોરાજ્યમ કરોતી. આ વિચારો મનના ઘોડાઓ દોડાવે છે. મનોરથ એટલે મનના રથ, મનોરાજ્યમ મનનું રાજ્ય, મનના ઘોડાઓ દોડાવવા. અથવા એ રીતે અનેક પ્રકારની અભિલાષાઓ કરે છે, અનેક પ્રકારની ઈચ્છાઓ કરે છે, અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. અને ભાઈ કાલ નદ્યોગ યોગે ને ક્ષીણમાયો ન પશ્યતી, એ અલ્પજીવી છે. કાલ નદીના, કાલરૂપી નદીના વેગમાં આયુષ્ય ક્ષીણ થયું છે એ પણ જાણતો નથી, અલ્પજ્ઞ છે. પરતંત્ર છે, વળી કેવો છે? અલ્પજ્ઞ છે, અલ્પ શક્તિ છે. આવો જીવ કે છે આગળ ટીકાકાર આયુ ક્ષય
અદર્શનમ અસ્ય અજ્ઞત્વમ ઈશ્વર વૈપરીત્યમ ઉક્તમ. તો એ આગળના શ્લોકમાં કે એનું આયુષ્ય વહી રહ્યું છે છતાં એને ખબર નથી. એ શું બતાવ્યું? આયુ ક્ષય અદર્શનમ, આયુષ્યનો ક્ષય થઈ રહ્યો છે પણ ન જોવું. એ શું બતાવે છે? અસ્ય અજ્ઞત્વમ, અજ્ઞાની છે, જાણતો નથી કે ક્યારે પૂરું થઈ જવાનું છે, ક્યારે પૂરું થશે એ પણ જાણતો નથી, પણ પૂરું થશે એ પણ નથી જાણતો. ક્યારે પૂરું થશે જાણતો નથી, પરંતુ આ પૂરું થઈ જશે એવું પણ વિચારતો જ નથી. આ પ્રકારે અજ્ઞત્વમ ઈશ્વર વૈપરીત્ય મુક્તમ. આ અજ્ઞત્વ, ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે. આ જીવ કેવો છે? અલ્પજ્ઞ છે. ઈશ્વર સ્વતંત્ર છે, જીવ પરતંત્ર છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, ચતુરંગ બલોપેત. આ બિચારો તપશ્ચરન, આ કેવો છે? અલ્પશક્તિમાન. આ પ્રકારે આ ઈશ્વરનું અને જીવનું વૈપરીત્ય, તો કે આ બંને કેવા વિપરીત છે એ બતાવ્યું. પછી આગળ કહે છે ટીકા, ઈશ્વર એવ સન્ન માયા પરવશતયા જીવો ભવતિ ન જીવો નામ કશ્ચિત સ્વતંત્ર અસ્તિ ઇત્યેતદ દૃષ્ટાંતેન ઉપપાદયતિ મેઘાચ્છન્ન ઇતિ. ઈશ્વર એવ સન્ન, જે વાસ્તવમાં ઈશ્વર જ છે. માયા પરવશતયા જીવો ભવતી, એ જ માયા જયારે એના કાબુમાં હોય ત્યારે ઈશ્વર કહેવાય, અને એ જ માયાને પરવશ બની જાય ત્યારે જીવ કહેવાય. સૈવ માયા પરિમોહિત આત્મા, આ માયાને કારણે અંતઃકરણ સર્વ મોહિત થઈ જાય ત્યારે એ જ ઈશ્વર જીવ કહેવાય. એટલે કહ્યું ઈશ્વર એવ સન્ન માયા પરવશતયા, આ માયાને પરવશ થયો હોવાના કારણે જીવ ભવતી, એ જીવ બને છે. જીવો નામ કશ્ચિત સ્વતંત્ર અસ્તિ, આ જીવ નામનું કોઈ હસ્તી સ્વતંત્ર છે જ નહીં. આ જે જીવ છે પણ ઈશ્વર જ છે. એ જ ઈશ્વર જયારે માયાના પરવશ બની જાય ત્યારે એ ઈશ્વર જ જીવ કહેવાય છે. અર્થાત ઈશ્વર કરતા જુદું જીવ નામની કોઈ સ્વતંત્ર હસ્તી નથી. ચિરાત્મા કરતા જુદી ઈશ્વર નામની કોઈ હસ્તી નથી, અને ઈશ્વર કરતા જીવ નામની કોઈ જુદી હસ્તી નથી. એટલે એક જ હસ્તી છે ચિરાત્મા. એ દૃષ્ટાંતને ઉપાદયથી, આ વસ્તુ વાર્તિકાર દૃષ્ટાંતથી પ્રતિપાદિત કરે છે. મેઘચ્છન્ન એટલે 19 શ્લોકમાં મેઘચ્છન્નમ સુમાલીવ માયા મોહિતોધિકમ કિંચિત કરતા ચ કિંચિજ્ઞ લક્ષ્યતે પરમેશ્વર. મેઘચ્છન્ન અંશુમાલીવ, અંશુમાલી એટલે સૂર્ય, અંશુ એટલે કિરણ. આ કિરણની માળા ધરાવનાર, માલી એટલે કોણ? માળા ધરાવનારને માલી કહેવાય. કિરણોની માળા ધરાવનારને અંશુમાલી એટલે સૂર્ય. મેઘચ્છન્ન, મેઘ એટલે વાદળ, છન્ન આચ્છાદિત, વાદળથી આચ્છાદિત સૂર્ય. તો તેવી રીતે આ પરમેશ્વર સૂર્ય કોણ છે? સ્વતંત્ર સ્વપ્રકાશ છે, પરંતુ માયાથી વાદળથી આચ્છાદિત થઈ જાય ત્યારે એનો પ્રકાશ કેવો બની જાય? પ્રકાશ વગરનો બની જાય. એનો પ્રકાશ કઈ તો છેવટે આપણને પ્રતીત તો ના જ થાય. એક વાત કરી કે વાદળો દેખાય છે પણ એના પ્રકાશમાં, એ વાત સાચી, પરંતુ વાદળને કારણે એ કેવો જાણે પ્રકાશ વિહીન બની જાય, નિસ્તેજ બની જાય એમ કહેવાય. વાદળોથી આચ્છાદિત થવાને કારણે આ સ્વયં પ્રકાશ સ્વરૂપ સૂર્ય જાણે કે નિસ્તેજ બની જાય છે. આગળ કીધું પ્રમાણે આ વાદળ એટલે અવિદ્યા, માયા મોહિત અધિકમ મોહિત. આ ઈશ્વર જયારે માયાથી અવિદ્યાથી અત્યંત મોહિત થઈ જાય. આ આગળ કહ્યું તે પ્રમાણે આ વાદળ ખરેખર તો એનો આશ્રય સૂર્ય જ છે. સૂર્ય જ એનો ઉત્પાદક છે અને સૂર્યના જ આશ્રય રહેલા છે. એ વાદળ જેમ સૂર્યને ઢાંકે તેવી રીતે આ માયા કે વિદ્યા જે પરમાત્માના આશ્રિત છે એ પરમાત્માને વિષય કરે એટલે એને ઢાંકી દે, એને જ અજ્ઞાન, એનામાં જ અજ્ઞાન મોહ ઉત્પન્ન કરે. માયા અધિકમ મોહિત, જરાક મોહ હોય ત્યારે ઈશ્વર કહેવાય. ઈશ્વર છું જરાક, અધિક મોહ હોય ત્યારે જીવ કહેવાય. જરાક મોહ એટલે શું કે હું ઈશ્વર છું? હિરણ્ય ગર્ભ એટલે હિરણ્ય ગર્ભ એટલે કે સમગ્ર સૃષ્ટિમાં અહંભાવ ધરાવનાર.
જ્યારે એક વ્યક્તિમાં અહમભાવ ધરાવનાર અધિક મોહિત અત્યંત જયારે મોહિત થાય ત્યારે એટલે પોતાને સર્વજ્ઞ સર્વશક્તિમાન માનવો એ પણ જરાક મોહ તો ખરો. અલ્પજ્ઞ કિંચિત કરતા છે કિંચિતજ્ઞ હું કે અલ્પ કરતા કિંચિત કરતા આટલું જ થાય મારી વધારે ના થાય, માણસે નહીં થાય, મારું આટલું જ, મારી આટલી શક્તિ અલ્પ શક્તિ અને અલ્પજ્ઞ કિંચિતજ્ઞ એટલે અલ્પજ્ઞ. પરમેશ્વર કિંચિત કરતા કિંચિતજ્ઞ લક્ષ્યતે માયા અધિક મોહિત પરમેશ્વર એવ કિંચિત કરતા છે કિંચિતજ્ઞ લક્ષ્યતે. લક્ષ્યતે એટલે પ્રતીત થાય છે. એ પરમેશ્વર જ આ માયાથી અત્યંત મોહિત થવાના કારણે અલ્પજ્ઞ અને અલ્પ કરતા અલ્પ શક્તિમાન એવો દેખાય છે, જણાય છે, ભાષે છે. એ જ ઈશ્વર આ જીવ રૂપે ભાષે છે. તો તે રીતે ઈશ્વર જ એ સૂર્ય સ્વયં પ્રકાશ સૂર્ય વાદળથી અત્યંત આચ્છાદિત થવાને કારણે નિસ્તેજ ભાષે તે રીતે એ ઈશ્વર પણ ચિદાત્મા પણ અવિદ્યાથી અત્યંત આચ્છાદિત થવાને કારણે નિસ્તેજ અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન ભાષે છે. એટલે ભગવાન કહે છે ને અર્જુનને કે તાન્યહમ વેદ સર્વાણી બહુની મેં વ્યતીતાની જન્માની તો 4 જણા. હું ને તું અનેક જન્મ પસાર થઈ ગયા છે. તાન્યહમ વેદ હું બધાને જાણું છું અને તું નથી જાણતો. એમ કરીને બંને વિશેની વિલક્ષણતા બતાવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા યદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. મંગલં દિશતુ મે વિનાયકો મંગલં દિશતુ મે સરસ્વતી.
मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः। विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम्। पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम्। तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। यथा स्वप्ने नृपो भूत्वा भुक्त्वा भोगान् यथेप्सितान् चतुरङ्गबलोपेतः शत्रुं जित्वा रणाङ्गणे परात् पराजितो भूत्वा वनं प्राप्य तपश्चरन् मुहूर्तमात्रमात्मानं मन्यते कल्पजीविनम्। तथैव जाग्रत्कालेऽपि मनोराज्यं करोत्यसौ। कालनद्योगयोगेन क्षीणमायुर्न पश्यते। मेघच्छन्नोऽंशु मालीव मायया मोहितोऽधिकम्। किञ्चित् कर्ता च किञ्चिज्ञः लक्ष्यते परमेश्वरः। चिदात्मा है वो ईश्वरत्वम। चिदात्मा अर्थात परमात्मा જ કયું ઈશ્વર છે, માયાને કારણે ઈશ્વર છે અને જ માયાને કારણે જીવ છે. વાસ્તવમાં જે માત્ર ચિદાચિત સ્વરૂપ છે અને સર્વ અધિષ્ઠાન નિર્વિકાર અધિષ્ઠાન છે એ જ માયાને કારણે ઈશ્વર છે, માયાને કારણે જીવ છે. સમજાયું? જેવી રીતે સ્વપ્નમાં કોઈ વ્યક્તિ રાજા બને, યથેપ્સિતાન ભોગાન ભુક્ત્વા અને પોતાની ઈચ્છિત પ્રકારના બધા ભોગને ભોગવે. ચતુરંગ બલોપેતમ પતેતઃ ચતુરંગીની સેના સાથે શત્રુને જીતે એના પ્રકારે સ્વતંત્રતાનો અનુભવ કરે ઈશ્વર. તો જેવી રીતે કોઈ મનુષ્ય પણ આ સ્વપ્નમાં અર્થાત સ્વપ્નમાં રહેલી માયાને કારણે જાણે કે બધું ઈશ્વર હોય અનુભવ કરતા હોય છે. એ જ પરાત પરાજિતો ભૂત્વા વનમ પ્રાપ્ય તપશ્ચરન. એ જ વળી કોઈ શત્રુ વડે પરાજિત થઈને ભાગીને વનમાં જઈને તપશ્ચર્યા કરતો હોય, અનેક પ્રકારના દુઃખ ભોગવતો હોય. આવી રીતે એ જ માયાને કારણે ઈશ્વર, એ જ માયાને કારણે જીવ. આ દૃષ્ટાંત. તો એ જ માયાને કારણે રાજા અને માયાને કારણે તપસ્વી બિચારો બાપડો. મુહૂર્ત માત્ર આત્માન મન્યતે કલ્પજીવિનમ. અને જો એ માને છે કે કલ્પજીવ કેટલું લાંબો દીર્ઘકાળ સુધી જીવ્યો, વાસ્તવમાં એ બહુ ટૂંકા સમય માટે જીવતો હોય, સ્વપ્નમાં આ અનુભવ કરતો હોય, પરંતુ ખૂબ દીર્ઘકાળ સુધી અનુભવ કરતો માને છે પોતાને. અનાદિ છે અને દીર્ઘકાળ સુધી છે. તથૈવ જાગ્રત કાલે બી મનોરાજ્યમ કરોત્યસૌ કાલ નદ્યોગેન ક્ષીણમાયુર્ન પશ્યતિ.
યથા સ્વપ્ને જીવ ભાવ તથા જાગ્રત દશાયામપી, જેમ સ્વપ્નમાં જીવ ભાવ છે એમ જાગ્રત દશામાં પણ જીવ ભાવ છે. એ જ વ્યક્તિનો મનોરાજ્યમ કરોત્યસૌ, આ મનોરાજ્યને કારણે જાણે પોતે રાજા બન્યો, તપસ્વી બન્યો, તેવી રીતે આ જાગ્રત અવસ્થામાં પણ અનેક મનોરાજ્ય કરતા હોય છે, કલ્પના કરતા હોય છે. કાલ નદ્યોગ યોગેન ક્ષીણમાયુર્ન પશ્યતિ, અને એનું આયુષ્ય ક્ષીણ થઈ રહ્યું છે છતાં પણ એ જોતો નથી, અર્થાત અલ્પજ્ઞતા બતાવે છે. કિંચિત કરતા ચ કિંચિજ્ઞ લક્ષ્યતે પરમેશ્વર, જેમ અત્યંત પ્રકાશ સ્વરૂપ સૂર્ય આ વાદળથી છવાઈ ગયો હોય, નિસ્તેજ ભાસતો હોય, તેવી રીતે આ પરમેશ્વર માયા અધિકમ મોહિત હૈ, ઈશ્વર છે ત્યારે માયાથી મોહિત નથી, માયાનો સ્વામી છે, અને જીવ છે ત્યારે માયાથી અધિક મોહિત છે. કિંચિત કરતા ચ કિંચિજ્ઞ, એ અલ્પ કરતા એટલે અલ્પ શક્તિમાન, કિંચિજ્ઞ અર્થાત અલ્પ જ્ઞાન, આમ અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન, લક્ષ્યતે, આવો જે છે પરમેશ્વર લક્ષ્યતે, વાસ્તવમાં પરમેશ્વર જ આ પ્રકારે પ્રતીત થાય છે. ઈશ્વર તેવ સન માયા પરવશતા જીવો ભવતી, વાસ્તવમાં ઈશ્વર જે છે માયાની પરવશતાને કારણે જાણે કે જીવ બને છે. ન જીવો નામ કશ્ચિત સ્વતંત્ર હસ્તે, અન્ય કોઈ જીવ નામનું કોઈ હસ્તી હોય એવું કઈ નથી. ન જીવો નામ કશ્ચિત સ્વતંત્ર, સ્વતંત્ર એટલે કે જીવથી ભિન્ન, અરે ઈશ્વરથી ભિન્ન એવું કોઈ જીવ નામની હસ્તી હોય એવું છે નહીં. એટલે દૃષ્ટાંત ઉપાદિ મેઘચ્છન્ન, સૂર્ય જેમ પ્રકાશમાન નિશ્ચિત ભાષે છે તેવી રીતે ઈશ્વર જ આ માયાથી અધિક મોહિત થઈને માયારૂપી આવરણને કારણે, વાદળને કારણે નિસ્તેજ ભાષે છે. કિંચિજ્ઞ કિંચિત કરતા, આગળ કહે છે વ્યાવહારિક ઈશ્વરત્વ ઉપાદનમ. ઈશ્વર કોને કહે વ્યવહારમાં, એ કહે છે ઈશ્વરની વ્યાખ્યા કરે છે. તો વ્યવહારમાં કોને ઈશ્વર કહેતા હોઈએ છે કહે છે ટીકાકાર, સ્વપ્ન મનોરથસ્ય જીવ દૃષ્ટાંતસ્ય દાષ્ટાંતિક મુક્ત્વા સ્વપ્નેશ્વર દૃષ્ટાંતસ્ય દાષ્ટાંતિકમાહ. આમાં સ્વપ્ન દૃષ્ટાંત છે, જાગ્રત દાષ્ટાંત છે. તથૈવ જાગ્રત કાલે બી અસો મનોરાજ્યમ કરોતિ, બસ જેવી રીતે સ્વપ્નમાં મનોરાજ્ય કરે છે અને પોતે તપસ્વી બનતો હોય તેવી રીતે એ જાગ્રત અવસ્થામાં પણ અનેક મનોરાજ્ય કરે છે. અને એ જ રીતે માયાથી અત્યંત મોહિત થયેલો પરમેશ્વર જ આ જીવનું પ્રતીત થાય છે. તો સ્વપ્ન મનોરથસ્ય જીવ દૃષ્ટાંતસ્ય દાષ્ટાંતિક મુક્ત્વા, સ્વપ્નમાં જીવનું દૃષ્ટાંત આપ્યું અને દાષ્ટાંત વાસ્તવિક જીવ કિંચિજ્ઞ કિંચિત કરતા કેવો છે એ બતાવ્યું. સ્વપ્નેશ્વર દૃષ્ટાંતસ્ય દાષ્ટાંતિકમાં, સ્વપ્નમાં ઈશ્વરનું દૃષ્ટાંત હતું કે રાજા બન્યો વગેરે. દાષ્ટાંતિક કે ઈશ્વર કોને કહેવાય એ સમજાવે છે આ 20મા શ્લોકમાં. યદ્યત કરોતિ કહે છે, યદ્યત કરોતિ જાનાતિ તસ્મિન તસ્મિન પરેશ્વરઃ રાજા વિદ્વાન સ્વસામર્થ્યાદ ઈશ્વરો યમિતીર્યતે. સ્વપ્નનો ઈશ્વર ને સ્વપ્નનો જીવ, અને વ્યવહારનો જીવ ને વ્યવહારનો ઈશ્વર. આ વ્યવહાર માટે સ્વપ્ન દ્રષ્ટાંત બન્યું. તો વ્યવહારમાં જે ઈશ્વર છે સર્વજ્ઞ સર્વશક્તિમાન, વ્યવહારમાં જીવ છે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન, દાષ્ટાંત. સ્વપ્નનો જે જીવનો ઈશ્વર છે દ્રષ્ટાંત. દૃષ્ટાંત સર્વને સંમત હોય, સર્વ અનુભવનો વિષય હોય. આમ સ્વપ્નનું દૃષ્ટાંત આપણે જાણીએ છીએ, વ્યવહારમાં પણ જીવને જાણીએ છીએ, પરંતુ એ
માયાને કારણે છે એ આપણે જાણતા નથી. એટલે સ્વપ્નમાં સમજાયું કે કેવી રીતે એક જ વ્યક્તિ રાજા બને ઉપાધિને કારણે અને બીજી ઉપાધિને કારણે એ જ વ્યક્તિ વાસ્તવમાં ભિખારી બને. અને તે જ રીતે માયારૂપી ઉપાધિને કારણે એ જ પરમેશ્વર ઈશ્વર બને, એ જ ચિદાત્મા ઈશ્વર બને અને એ જ ચિદાત્મા જીવ બને. આ રીતે તો ઈશ્વરનો જીવ વ્યવહારિક સત્તા છે. ઈશ્વરનો જીવ પારમાર્થિક સત્તા તો ચિદાત્મા જ છે, પણ ઉપાધિને કારણે વ્યવહારમાં ઈશ્વરનો જીવ આ પ્રકારની સત્તા છે, તો આ પ્રકારના વેશ છે. યદ્યત કરોતિ જાનાતિ તસ્મિન તસ્મિન પરેશ્વર. યદ્યત કરોતિ, જે કંઈ કરે છે એમાં એ પરમેશ્વર જ છે. રાજા વિદ્વાન સ્વસામર્થ્યાદ ઈશ્વરો એમિતિર્યતે. એ રાજા કહેવાય, વિદ્વાન કહેવાય, ઈશ્વર કહેવાય પોતાના સામર્થ્યને કારણે. સ્વસામર્થ્યાદ યદ્યત કરોતિ, પોતાના સામર્થ્ય ક્યારે કંઈ કરે ત્યારે રાજા કહેવાય. જાણાથી, પોતાના સામર્થ્ય જાણે ત્યારે વિદ્વાન કહેવાય. વાસ્તવમાં એટલે પરમેશ્વર જ આવું કરી રહ્યો છે. ઈશ્વર અયમિતિ ઈર્યતે, વ્યવહારમાં પણ ઈશ્વર કહેવામાં આવે છે. જો ટીકાકાર કહે છે યહ યદ્યત સ્વસામર્થ્યાદ સ્વાતંત્ર્યેણ કરોતિ તસ્મિન તસ્મિન ક્રિયમાણે પરેશ્વરઃ પરમેશ્વરઃ રાજા ઇતિ તથા સ્વસામર્થ્યાત યદ્યજાનાતિ તસ્મિં તસ્મિન સહ વિદ્વાન સ્વતંત્ર જ્ઞાનવાન ઈશ્વરોયમ ઇતિ ચ ઈર્યતે ઇતિ યોજના. यह જેકો યદ્યત સ્વસામર્થ્યાત, પોતાના સામર્થ્યથી સ્વતંત્ર સ્વાતંત્ર્યેણ સ્વતંત્રતયા જે કંઈ કરે છે, તસ્મિન તસ્મિન ક્રિયમાણે, તે જ્યારે પોતાના સામર્થ્ય કોઈ પણ ક્રિયા થતી હોય, જેમ કે હું ઘર બાંધું, હું કંઈક કરું, હું બધું ઊભું કરું, હું સર્જન કરું પોતાના સામર્થ્યથી, સેલ્ફ મેડ, ત્યારે તસ્મિન તસ્મિન ક્રિયમાણે, તે જ્યારે કરવામાં આવતું હોય ત્યારે એ પરેશ્વર પરમેશ્વર રાજા, એ પરમેશ્વર રાજા એમ કહેવાય. સ્વસામર્થ્યાદ યદ્યત જાનાતિ, અને પોતાના સામર્થ્ય સ્વતંત્રતા જે કંઈ પણ જાણે છે, તસ્મિન તસ્મિન, તે વિષયમાં, તે પ્રસંગમાં, સવિદ્વાન, એ વિદ્વાન, સ્વતંત્ર જ્ઞાનવાન, ઈશ્વરો એમ, એ વિદ્વાન સ્વતંત્ર જ્ઞાન ધરાવનાર ઈશ્વર, આ પ્રકારે એ રીતે કહેવાય છે. તો વ્યવહારમાં આ રીતે એ પરમેશ્વર જ રાજા કહેવાય, વિદ્વાન કહેવાય, ઈશ્વર એવો કહેવાતો હોય છે. હવે સર્વાત્મત્વ બતાવે છે. ઈશ્વર જ સર્વનો આત્મા છે. કઈ રીતે? સર્વાત્મત્વનું ચિંતન કેમ કરવું? તો અહીંયા વાર્તિકકાર સર્વાત્મપણાનું ચિંતન કેમ કરવું? એક જ ઈશ્વર આ બધા જીવોમાં કેવી રીતે રહેલો છે, સર્વનો આત્મા કઈ રીતે છે, બહુ પ્રેક્ટિકલ એટલે વ્યવહારિક રીતે સમજાવે છે. એ વ્યવહારમાં રહ્યા પણ આપણે વ્યવહાર જોતા જોતા પણ આપણે એ રીતે ઈશ્વરનું અનુસંધાન કરી શકીએ. તો ટીકાકાર કહે છે માયકમ ઈશ્વરત્વમ જીવત્વમ અન્ય સાપેક્ષમ વ્યુત્પાદ્ય સર્વાત્મત્વમ ચિદાત્મનો વ્યુત્પાદયન સર્વાત્મત્વમ ચ કીદૃશમ इत्यस्य प्रश्नस्य उत्तरमाह ज्ञानक्रिये इति. માયકમ ઈશ્વરત્વમ, આ ઈશ્વરપણું જે છે માયિક અથવા માયાની ઉપાધિને કારણે છે. જીવત્વમ અન્ય સાપેક્ષમ, આ જીવત્વ છે પરતંત્રતા છે, અર્થાત અન્ય પર આધારિત છે. એટલે જીવત્વમાં હંમેશા આધાર રહેલો છે, પરતંત્રતા રહેલી છે.
ઈશ્વર સ્વતંત્ર છે એ વ્યુત્પાદ્ય. હવે ઈશ્વરત્વ કોને કહેવાય અને જીવત્વ કોને કહેવાય? તો જ્યાં સ્વતંત્રતા છે ઈશ્વર કહેવાય, જ્યાં પરતંત્રતા છે જીવ કહેવાય. જ્યાં માયરૂ ઉપાધિ છે છતાં પણ ઉપાધિનો માલિક છે. અન્યત્ર માયરૂ ઉપાધિ પણ ઉપાધિનો સેવક છે. તો એ ઉપાધિનો જયારે માલિક હોય ત્યારે એને ઈશ્વર કહેવાય, એનો જયારે સેવક હોય ત્યારે એ જીવ કહેવાય. ઇતિ વ્યુત્પાદ્ય. આપણે ઈશ્વર કોને કહેવાય ને જીવ કોને કહેવાય એનું વ્યુત્પાદન કર્યું એ આપણે સમજાવ્યું. પહેલા સ્વપ્નના દ્રષ્ટાંતથી વ્યવહારના દાષ્ટાંતથી સમજાવ્યું. હવે સર્વાત્મત્વ ચિદાત્મ વ્યુત્પાદયન. હવે ચિદાત્મા અર્થાત પરમેશ્વર સર્વનો આત્મા છે એવું પ્રતિપાદિત કરે છે. સર્વાત્મત્વ ચ કીદૃશમ. આ સર્વાત્મત્વ પણ આ ચિદાત્મા કે આત્મા સર્વનો આત્મા છે કઈ રીતે? ઇતિ અસ્ય પ્રશ્ન. મુખ્ય અર્થમાં સીધા સર્વાત્મા છે પણ કઈ રીતે? એ પ્રશ્ન ઉત્તર આપે છે જ્ઞાન ક્રિયેતિ 21મા શ્લોકમાં. સર્વાત્મત્વમ ચ કીદૃશમ. પેલા ઈશ્વરત્વમ ચ જીવત્વમ. સર્વાત્મત્વમ ચ કીદૃશમ. ઈશ્વરત્વમ કીદૃશમ. તો કે માયોપાધિ અને સ્વતંત્રતા. જીવત્વમ ચ કીદૃશમ. તો કે એ જ માયા મલિન સત્વ ઉપાધિ અને પરતંત્રતા. સર્વાત્મત્વમ ચ કીદૃશમ. સર્વાત્મત્વ પણ કયું એ હવે સમજાવે છે. જ્ઞાન ક્રિયે શિવે નૈક્યાદ સંક્રાંતે સર્વજંતુષુ ઈશ્વરત્વમ ચ જીવાનામ સિદ્ધમ તચ્છક્તિ સંગમાદ. આ જીવમાં પણ ઈશ્વર રહેલો છે. ઈશ્વર સર્વાત્મા ક્યારે કહેવાય? જીવમાં પણ ઈશ્વર રહેલો હોય ત્યારે. તો જીવમાં ઈશ્વર રહેલો છે કઈ રીતે? આપણામાં ઈશ્વર રહેલો છે કઈ રીતે? આ બધા માટે બીજે જોવાની જરૂર નથી. પેલાના શરીરમાં ફલાણું ફલાણું છે માટે એવું જોવાનું છે. આપણે જ આપણામાં ઈશ્વર કેવો રહેલો છે. શિવેન ઐક્યાદ. શિવ સાથે ઐક્યને કારણે જ્ઞાન ક્રિયે સર્વજંતુષુ સંક્રાંતે. આ જ્ઞાન અને ક્રિયા આ જે છે આપણો જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે એ બધા જ જીવોમાં આવેલી છે, ઉતરેલી છે. સંક્રાંતે શિવની સાથે ઐક્ય. વાસ્તવમાં આ જ્ઞાન અને ક્રિયા મુખ્યત્વે શિવમાં એટલે પરમેશ્વરમાં રહેલી છે. ચિદાત્મામાં જ્ઞાન ક્રિયા તો કે અધ્યસ્ત રીતે રહેલી છે, વિવર્ત રૂપે રહેલી છે. છતાંય પણ છેવડા જ્ઞાન અને ક્રિયાનો અંતિમ આશ્રમ તો આશ્રય તો ચિદાત્મા છે, પરમાત્મા જ છે. એ જ્ઞાન ક્રિયાથી વિશિષ્ટ નથી. એટલે અંતતો ગત્વા એટલે કે પારમાર્થિક સ્વરૂપમાં પરમાત્મા ક્રિયાવાન છે કે જ્ઞાનવાન છે એવું નથી. એટલે કે સર્વજ્ઞ સર્વશક્તિ